श्री सहजानंद स्वामी महाराजनी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। समग्र विश्वની અંદર આધ્યાત્મિક ક્ષેત્રે જેટલું કાંઈ લખાયું છે એમાં સૌથી પ્રાચીન અને ઉચ્ચતમ કક્ષાનું સાહિત્ય વેદનું સાહિત્ય છે એવું આખા વિશ્વના લોકો નિર્વિવાદપણે સ્વીકારે છે. એ વેદની અંદર પણ શિરસ્થ સ્થાન જેનું ગણાતું હોય એવા કોઈ હોય તો ઉપનિષદ છે. એ ઉપનિષદની અંદર 10 ઉપનિષદ મુખ્ય ગણવામાં આવે છે અને 10 ઉપનિષદની અંદર બહુ મહત્વનું ઉપનિષદ ગણાય છે છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદના 6થા અધ્યાયની અંદર એક કથા આવે છે કે એકવાર શ્વેતકેતુ પોતાના ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરીને પોતાના પિતાની પાસે પાછા આવે છે. 12 વર્ષ સુધી એણે બધી વિદ્યાઓનો અભ્યાસ પૂરો કર્યો હતો. એટલે જ્યારે પોતે પાછો આવ્યો ત્યારે એને બહુ કેફ હતો કે હું બહુ શીખીને આવ્યો. એટલે પિતાજી પાસે પાછો આવ્યો ત્યારે પિતાએ પૂછ્યું કે બેટા શું શું ભણીને આવ્યો તું? એટલે શ્વેતકેતુ પિતાને કહે છે કે પપ્પા આટલું આટલું શીખીને હું આવ્યો. ત્યારે એના પિતાજીએ એને પ્રશ્ન પૂછ્યો કે તું તો વિદ્યાના કેફની અંદર સ્તબ્ધ થઈ ગયો એવું લાગે છે. સ્તબ્ધો અસ્યુતા, તું તો જાણે કોઈને નમતો નથી, અહંકારી થઈ ગયો એવું લાગે છે. પણ હું તને કહું છું તું સાંભળ કે તે તારા ગુરુ પાસે એવી કોઈ વિદ્યા ભણી છે યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, યેન અમતમ મતમ ભવતી, યેન અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી. તો એવું કંઈ તારા ગુરુ પાસે ભણીને આવેલો છે કે એક વસ્તુ જાણી લે એટલે જગતમાં બીજું કાંઈ જાણવાનું બાકી જ ન રહે? એવી કોઈ વસ્તુ તે તારા ગુરુને પૂછી છે? આ તો કોર્સ બારનો સિલેબસ બારનો ક્વેશ્ચન આવી ગયો. એટલે શ્વેતકેતુ કે ના ભાઈ આવું તો કાંઈ હું ભણ્યો નથી. અને પછી એમના પિતાશ્રી એ પણ મહાન ઋષિ હતા અને એને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપે છે. અત્યારે વિશ્વની અંદર વિજ્ઞાન એક એવા સૂત્રની શોધ કરવા માટે માગે છે. એ લોકો યુનિવર્સલ ઇક્વેશન કહે છે એને, કે એક જ ઇક્વેશનની અંદર વિશ્વના બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય એવું કોઈ સૂત્ર છે? ઘણા વર્ષોથી મથે છે પણ હજી કોઈ એવું ઇક્વેશન કોઈના હાથમાં આવ્યું નથી. પણ આપણે ત્યાં તો હજારો વર્ષો પહેલાં આના વિષયમાં વિચાર થઈ ગયો છે કે એકેનેવ વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. એક વસ્તુ જાણી લો તો બધી વસ્તુનું જ્ઞાન થઈ જાય. એ જ્ઞાન, એ સંશોધન, એ રિસર્ચ આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષો પહેલાં કરેલું અને એ ઋષિમુનિઓની અનુભૂતિ આપણા શાસ્ત્રોની અંદર પડેલી છે. પણ પ્રશ્ન કેવો થાય છે કે શાસ્ત્ર પાસે જવાનો ઘણી વખત આપણને સમય મળતો નથી. ઘણા બધા વખત પહેલાંની વાત છે કે એકવાર એક રાજાને એવો વિચાર આવ્યો કે મારા રાજ્યની અંદર બધા ક્ષેત્રની વિશિષ્ટ વ્યક્તિઓને મેં સ્થાન આપ્યું છે. સારામાં સારો સંગીતકાર, સારામાં સારો ચિત્રકાર, સારામાં સારો સાહિત્યકાર, આ બધા પ્રકારની વ્યક્તિઓ મેં મારા દરબારમાં રાખી છે. પણ એક વસ્તુ ખૂટે છે હજી. એણે પોતાના માણસોને બોલાવ્યા, સચિવોને, અને કીધું તમે તપાસ કરો, આખા રાજ્યમાંથી સૌથી વધારે મૂર્ખ માણસ હોય એને તમે પકડી લાવો, આપણે એને પણ એક સ્થાન આપવું છે. એટલે પેલા બધા શોધવા માટે ગયા અને રાજ્યમાં સંશોધન કરીને એમણે એક મૂર્ખ માણસ જે સૌથી વધારે મૂર્ખ કહેવાતો તો રાજા પાસે લાવ્યા. રાજે કીધું બરાબર છે, આપણે જેવું જોતું તેવું જ સેમ્પલ છે.
એમણે કીધું કે હવે આપણે છે ને આમનું પદવીદાન સમારંભ રાખવો છે. અને એમણે મોટા સમારંભનું આયોજન કર્યું. પેલા મૂર્ખને એમણે કીધું કે હવેથી તારે મારા રાજ્યમાં આ ગાદી શોભાવવાની બીજા બધા રત્નોની સાથે. અને જ્યારે મુખ્ય દિવસ આવ્યો પદવીદાનનો, એ વખતે રાજાએ અગાઉથી સૂચના આપેલી એ પ્રમાણે એક બોર્ડ તૈયાર કરવામાં આવેલું અને એમાં એવું લખેલું પાટિયાની અંદર, રાજ્યનો સૌથી વધુ મૂર્ખ માણસ. આ એને પેલું ગળામાં પહેરાવે ને મોટા મોટા ઉત્સવ ફંક્શનમાં મુખ્ય મહેમાનોને, આવું ગળામાં એને એક સરસ મજાનું લેબલ તૈયાર કરાવ્યું હતું. અને જ્યારે મુખ્ય દિવસ આવ્યો ત્યારે એને બધાની હાજરીમાં તાળીઓના ગડગડાટ વચ્ચે પેલા મૂર્ખ માણસને ગળામાં પાટિયું પહેરાવ્યું. મૂર્ખે કીધું કે મહારાજ, આ તમે શું કરો છો? એટલે રાજાએ કીધું કે આ તો તમારું પદવીદાન સમારંભ છે, આજથી તમને રાજ્યના સૌથી વધુ મૂર્ખ માણસ તરીકે સ્થાપવામાં આવે છે. પેલા કીધું મારે કરવાનું શું? કંઈ નહીં કરવાનું, તમારે જલસા કરવાના. રાજા છે તમારું પોષણ કરશે, પણ કે આ પાટિયું મારે ગળામાં તમે પહેરાવ્યું છે એ ક્યાં સુધી પહેરી રાખવાનું? રાજા કે જ્યાં સુધી તારા કરતાં વધારે મૂર્ખ માણસ ન મળે ત્યાં સુધી. એ મળશે એટલે આપણે એને પહેરાવશું, પણ ત્યાં સુધી તો તારો કોઈ હરીફ અત્યારે નથી. અને પછી તો એને તો મજા પડી ગઈ, રોજ દરબારમાં આવીને બેસવાનું. અને દિવસો પસાર થવા માંડ્યા, મહિનાઓ પસાર થવા માંડ્યા, વર્ષો પસાર થવા માંડ્યા. અને એમ કરતાં કરતાં રાજાની ઉંમર વધી અને રાજા પોતે ઘરડો થયો. રાજા મરણ પથારીએ પડ્યો, છેલ્લી બીમારી. આખા રાજ્યના બધા માણસો રાજાને મળવા માટે જાય, કારણ કે હવે તો આ રાજા મરી જાય એવી પરિસ્થિતિ હતી. મૂર્ખને થયું કે બધા મોટા માણસો મળે છે, ચલો આપણે પણ રાજાને મળવા જઈએ. અને જ્યારે પેલા રાજા સૂતા હતા અને મૂર્ખ મળવા માટે આવ્યો અને પ્રણામ કરી અને એને પૂછ્યું કે મહારાજ તમને શું થયું છે? એટલે રાજાએ ધીમેરીને જવાબ આપ્યો કે હવે તો હું બહુ લાંબી મુસાફરીએ જવાનો છું. એટલે મૂર્ખે કીધું કે લાંબી મુસાફરી એટલે કેટલી મુસાફરી? કંઈ મહિના બે મહિનાની છે? રાજા કે ના, બહુ જ લાંબી મુસાફરી. એટલી લાંબી મુસાફરી છે કે એમાંથી હું પાછો આવવાનો નથી. પહેલાને માટે આ નવી વાત હતી. એમણે કીધું મહારાજ, આટલી લાંબી મુસાફરીએ તમે જાઓ છો તો આખા રાજ્યની સેના તમારી ભેગી આવશે ને? રાજા કે આ મુસાફરીમાં સેના ભેગી આવતી નથી. મૂર્ખે બીજો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ સેના કદાચ ભેગી નહીં આવે, પણ અમે તો તમારા અંગત માણસો કહેવાય, દરબારમાં તમારી ભેગા બેસનારા, અમને ભેગા લઈ જશો? રાજા કે તમે પણ કોઈ મારી સાથે આવવાના નથી. મૂર્ખે ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, અમને કદાચ તમે નહીં લઈ જાઓ, પણ આ અમારા રાણીબા સાહેબ છે કે કુંવર સાહેબ તો તમારી ભેગા આવશે? રાજાએ કીધું એમાંથી પણ કોઈ મારી સાથે આવવાનો નથી. મૂર્ખને વધારે આશ્ચર્ય થયું કે મહારાજ, આટલી લાંબી મુસાફરી કોઈ તમારી સાથે નહીં, સાવ એકલા જવાના, તો તમારે આની પૂર્વ તૈયારી ઘણા વર્ષોથી ચાલુ કરી દેવી પડી હશે ને? અને રાજાએ કીધું કે ના, આ મુસાફરીની મેં કોઈ પૂર્વ તૈયારી કરી નથી. અને જે આવું કીધું, મૂર્ખે ઊભા થઈ પોતાના ગળામાંથી પાટિયું કાઢીને રાજાના ગળામાં પહેરાવી દીધું. રાજા કે શું કરે છે આ? મૂર્ખ કે આ તો પદવીદાન કહેવાય. તમે જ્યારે મને ગળામાં પાટિયું પહેરાવ્યું ત્યારે એવી વાત કરી હતી કે જ્યાં સુધી તારા કરતાં વધારે મૂર્ખ માણસ ન મળે ત્યાં સુધી તારે પાટિયું પહેરવાનું છે. તમે ભલે મને મૂર્ખ કહેતા હો, પણ મને એટલી તો ખબર પડે છે, 2 દિવસની જાત્રાએ જવાનું તો થેપલા ભેગા બાંધી લઉં છું. રસ્તામાં શું કરવું એની પૂર્વ તૈયારી કરું છું. આટલી લાંબી મુસાફરી, એની કોઈ પૂર્વ તૈયારી તમે કરી નથી. મારા કરતાં વધારે મૂર્ખ તો તમે છો. અને મૂર્ખ રાજાએ કાન પકડ્યા કે વાત તો બહુ સાચી છે કે મેં હજી સુધી આનો કોઈ વિચાર કર્યો નથી. આપણા બધા માટે પણ આ જ વાત લાગુ પડે છે. આપણે બધા જ અહીં જેટલા બેઠા છીએ એટલા, અને જેટલા નથી બેઠા એટલા, એ બધા એકવાર આપણે બધાએ લાંબી મુસાફરીમાં જવાનું છે. એ હકીકત છે. આપણે બધા ટ્રાન્ઝિટમાં જ છીએ. હકીકતમાં તો આપણને કીધું કે તમે 50-60 વર્ષ અહીં રહો, આગળની મુસાફરીની પૂર્વ તૈયારી કરો, પણ આપણે છે ને અહીં વચ્ચે રહી ગયા, પણ આપણને એવું લાગ્યું આપણે અહીં જ રહેવાના છીએ. પેલા સંતો ગાય છે ને કે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ભાડાના મકાનને કોઈ રંગ રોગાન કરાવતું નથી, કોઈ નવી ટાઇલ્સ ફિટ કરાવે નહીં, કારણ કે ખાલી કરવાનું છે. પણ આ ભાડાના મકાનને આપણે માલિકીનું સમજી બેઠા કે હવે ક્યારે આપણે ખાલી કરવાનું નથી. અને એ આપણી સૌથી મોટી ભૂલ. અને એને લીધે શું થઈ ગયું? ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું
કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એ ઠેકાણે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ, અને જ્યાંથી કોટી કલ્પે પણ ઉચાળા ભરવા નથી એવું ભગવાનનું ધામ, એની પ્રાપ્તિ માટે આપણને વિચાર જ નથી. આપણે એનો કોઈ દિવસ સંકલ્પ જ નથી કરતા. દાખલા તરીકે એવું કહેવામાં આવે કે આ સભા પૂરી થાય પછી આપણને બધાને દુનિયામાં સારામાં સારી ફેશન સ્ટ્રીટમાં જે કાપડ મળે છે એમાંથી બનાવેલો સારામાં સારો શર્ટ ભેટમાં આપવામાં આવશે. તો આપણે બધા ખુશ થઈ જઈએ કે વાહ, અને આ તો સેવામાં છે, ભગવાનનું પ્રસાદીનું છે, એટલે કે એમાં ના પાડવાની હોય નહીં. પણ શરત એટલી છે કે તમને દુનિયામાં સારામાં સારું કપડું છે અમે આપી દઈશું પહેરવા માટે, પણ તમારું રૂપ અમે લઈ લેશું, સૌંદર્ય લઈ લેશું. તો આપણે એવું કપડું જોતું નથી, કારણ કે લોકો સારા કપડાં કામ પહેરે છે, રૂપાળા દેખાવા, એવું કપડું આપણને પોસાય નહીં. પણ ધારો કે એમ કે ચલો તમને સારામાં સારું કપડું આપી દઈએ, અને રૂપ તો કોના જેવું, આમ જે ફિલ્મની અંદર સારામાં સારો એક્ટર અત્યારે કહેવાતો હોય ને એના જેવું તમને રૂપ આપી દઈએ, હવે તો વાંધો નથી ને. પણ એક શરત છે કે પેરેલિસિસ કરી દઈશું, આખી જિંદગી પથારીમાંથી ઊભા જ ના થાવ એવી બીમારી કરી દઈશું, તો આપણને પોસાય? તો એવું રૂપ આપણને જોતું નથી. એનો અર્થ શું થયો કે કપડાં કરતાં શરીરનું સૌંદર્ય વધારે અગત્યનું છે, અને શરીરના દેખાવ કરતાં આપણું સ્વાસ્થ્ય વધારે અગત્યનું છે. કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા, એવી ગુજરાતીમાં કહેવત છે. પણ આપણને એમ કે ચલો તમને સારામાં સારું કપડું આપીએ, સારામાં સારું રૂપ આપી દઈએ, અને એની સાથે આમ તમને શરીર તો એવું આપી દઈએ કે જાણે કોઈ દિવસ બીમાર જ ના પડે, અને તમારે કોઈ દિવસ દવા યુવાની કોઈ દાડો ના જાય. તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી યુવાન અને યુવાન રહો, અને માઇક ટાયસન જેવા મસલ્સ થઈ જાય, એટલે તમે આમ 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 ફર્સ્ટ ક્લાસ હેન્ડસમ બોડી થઈ જાય. હવે તો કાંઈ વાંધો નથી ને. પણ એક શરત છે, બુદ્ધિના 2 સ્ક્રૂ ઢીલા કરી નાખશું એટલે આપણે હસ્યા કરે, લોકો આપણને જોઈને હશે, આલ્ફા કે છે એને, પાગલ કરી દઈશું. તો એવું શરીર આપણે જોતું નથી. એનો અર્થ એમ થયો કે શરીરના સ્વાસ્થ્ય કરતાં પણ મનની સ્થિરતા, બુદ્ધિ વધારે. સ્ટીફન હોકિંગ્સ છે, બહુ સારો સાયન્ટિસ્ટ છે, અત્યારે કહેવાય છે દુનિયામાં સારામાં સારો બુદ્ધિશાળી માણસ વિજ્ઞાનના ક્ષેત્રમાં એ ગણાય છે અત્યારે. પણ કેવો છે ખબર છે ને, એ આખા શરીરે પેરેલિસિસ છે, એની હાથની આંગળીઓ સિવાય કંઈ ચલાવી શકતો નથી, છતાં પણ એના શબ્દની કિંમત થાય છે, બુદ્ધિ છે એની પાસે. પણ ધારો કે એવું કે આપણને કે તમને કપડાં આપીએ, રૂપ આપીએ, સ્વાસ્થ્ય આપીએ, અને બુદ્ધિ તો આઇન્સ્ટાઈન જેવી આપણી થઈ જાય, હવે તો વાંધો નથી ને. પણ એક શરત છે, શરીરમાંથી આત્મા કાઢી લઈશું તો શું કામનું? એનો અર્થ એ થયો કે સૌથી વધુ અગત્યની વસ્તુ શરીરમાં આત્મા છે. આપણે બધા આ શરીરને પોતાનું રૂપ માનીને બેઠા છીએ, એટલે આખી દુનિયામાં જે કાંઈ 24 કલાક પ્રયત્ન થાય છે એ શરીર માટે પ્રયત્ન થાય છે, અને શરીર માટે પ્રયત્ન થાય છે ત્યાં સુધી આત્માની જરૂરિયાત સંતોષાતી નથી. તમે સિંહની સામે તમે ખડ નિરાજ કરો, ઘાસ નિરાજ કરો, એ બિચારો ક્યાંથી થાય? એનો ખોરાક જુદો છે. એમ આત્માની સામે તમે આ દેહના વસ્તુઓ બધી ધર્યા જ કરો, આત્માને ક્યાંથી સંતોષ થાય? આત્માનો ખોરાક છે એ જુદો છે. એ કયો ખોરાક? આત્માને પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુથી શાંતિ થતી નથી, એને બીજું કાંઈ ખપતું નથી. તો એ પરમાત્માની વાત ઉપનિષદની અંદર કરવામાં આવી છે, એ પરમાત્માની વાત બ્રહ્મસૂત્રોમાં કરવામાં આવી, એ પરમાત્માની વાત પુરાણોમાં કરી, મહાભારતમાં કરી, રામાયણમાં કરી, અને એ પુરાણોની વાત, એ ભગવાનની વાત જે આપણે આ ભાગવત ગ્રંથ સાંભળવાના છીએ એમાં કરવાના છીએ. પણ ભાગવતની એક બહુ મોટી વિશેષતા છે આ બધાની અંદર. એની કથા શ્રીમદ ભાગવત ગ્રંથના પ્રારંભની અંદર જ વાત આવે છે. એક વખત એવો પ્રસંગ બન્યો કે મહર્ષિ વેદવ્યાસ પોતે સરસ્વતી નદીને કિનારે બેઠા હતા. એ વખતે ત્યાં આગળ નારદજી પધાર્યા. નારદજી એવું પાત્ર છે કે દરેક જગ્યાએ હોય, એ ભાગવતમાં પણ હોય ને રામાયણમાં પણ હોય, ઉપનિષદમાં પણ હોય, અને શ્રીજી મહારાજની પાસે પણ આવે. નારદજી પોતે ચિરંજીવી છે, એટલે દરેક જગ્યાએ પહોંચી જાય. વ્યાસજી પોતે ઉદાસ થઈને બેઠા હતા, અને એ વખતે નારદજી ત્યાં આગળ પધાર્યા, અને એમણે જોયું કે મહર્ષિ વેદવ્યાસ એ પોતે ઉદાસ કેમ બેઠા છે? કારણ કે વેદવ્યાસે તો આખી જિંદગી પરોપકાર માટે વિતાવી હતી, એમણે પોતાના સ્વાર્થ માટે કંઈ આખા જીવનમાં કામ કર્યું નથી.
એ પોતે પરોપકાર માટે જીવ્યા હતા. અને વેદવ્યાસ માટે તો એવું કહેવાય છે કે એ તો ગુરુણામ ગુરુ હતા. બધા આચાર્યના આદિ આચાર્ય એટલે મહર્ષિ વેદવ્યાસ. વેદવ્યાસ માટે એવું કહેવાય છે કે પોતે કૃષ્ણ દ્વૈપાયન હતા, એ એક ભગવાનનો અવતાર હતા, એવું પણ આપણે ત્યાં માનવામાં આવે છે. હવે આવા મહાન વેદવ્યાસજી એ ઉદાસ બેઠા હતા. એ જોઈને નારદજીને પ્રશ્ન થયો કે તમે કેમ આટલા ઉદાસ બેઠા છો? ત્યારે વ્યાસજીએ વાત કરી કે મને પણ એ જ પ્રશ્ન છે કે મેં કેટલા બધા સારા કાર્યો અત્યાર સુધી કર્યા છે લોકોના કલ્યાણ માટે. મેં વેદના વિભાગો કર્યા. પેલા વેદ છે બધા વિભાજિત અવસ્થામાં નહોતા, અસ્તવ્યસ્ત હતા. વ્યાસજીએ મોટું કામ કર્યું, એને વિભાજિત કર્યા અને વિષય પ્રમાણે એની વહેંચણી કરી. તો એમણે કીધું કે મેં પંડિતો માટે આ વેદના વિભાગો કર્યા, અને જે જ્ઞાની પુરુષો હતા એમના માટે મેં બ્રહ્મસૂત્રોની રચના કરી, અને જે સામાન્ય લોકો છે એના માટે મેં પુરાણોની રચના કરી, અને મહાભારત જેવો ગ્રંથ રચ્યો. અને મહાભારત તો મેં કેવો ગ્રંથ રચ્યો છે કે યન્ન ભારતે તન્ન ભારતે, જે મહાભારતમાં નથી બીજે ક્યાંય નથી. યદિ હાસ્તિ તદ અન્યત્ર યન્ને હાસ્તિ ન તદ ક્વચિત, જે આમાં છે એ જ બીજે છે, અને જે બીજે નથી એ મહાભારતમાં નથી. એટલે કે જે મહાભારતમાં છે આખી દુનિયાની વસ્તુ બધી એમણે આપી દીધી અંદર. હવે મેં કાંઈ બાકી રાખ્યું નથી, છતાં મને ખાલીપો લાગે છે, અંતઃકરણની અંદર સૂનું સૂનું લાગ્યા કરે છે. એનું શું કારણ છે? ત્યારે નારદજીએ જે જવાબ આપ્યો એ મહાભારત આ ભાગવતની અંદર લખવામાં આવ્યો છે. અને એમાં કહે છે કે વ્યાસજી, તમે અત્યાર સુધી બધા ગ્રંથો કર્યા છે એ તો બધા કેવા છે ગ્રંથો? બધા કાગડાના તીર્થ જેવા ગ્રંથો છે. આ શબ્દ ભાગવતનો છે, આપણા ઘરનો નથી. એમણે કીધું કે આ બધા ગ્રંથો તમે અત્યાર સુધી જે કાંઈ કર્યા એ બધા વાયસ તીર્થ જેવા ગ્રંથો છે, કારણ કે એની અંદર તમે ભગવાનનો મહિમા વર્ણવ્યો નથી. હવે વ્યાસજી કહે છે મેં તો ભગવાનનો મહિમા બધામાં નાખ્યો છે, મેં કાંઈ બીજા કોઈના શાસ્ત્રો નથી રચ્યા, બધા ભગવાનના જ શાસ્ત્રો રચ્યા છે. નારદજીએ કીધું બરાબર છે, તમે ભગવાનના ગ્રંથો રચ્યા હશે, પણ તમે એવા બધા જંગલો રચી દીધા છે કે ભગવાનની વાત અંદર ખોવાઈ ગઈ છે, હાથમાં આવતા બહુ વાર લાગે છે. તમે ડાયરેક્ટ નિશાન ઉપર જાય એવી ભગવાનની વાત હજી સુધી કરી નથી. માટે એવો ગ્રંથ રચો કે જેની અંદર પદે પદે ભગવાનનો મહિમા આવે, શબ્દે શબ્દે ભગવાનનો મહિમા આવે, અક્ષરે અક્ષરે એની અંદર ભગવાનનો સંબંધ આવે એવો ગ્રંથ રચો, કારણ કે ભગવાન સિવાય બીજે ક્યાંય શાંતિ નથી. આ વાત જ્યારે કરી વ્યાસજીને આ વાત કંઠે ઉતરી અને એમને સંકલ્પ કર્યો કે હવે મારે એવો ગ્રંથ રચવો છે કે જેની અંદર ભગવાનનો સંબંધ આવે. આ ભાગવત ગ્રંથની વિશેષતા એ છે, સાહિત્યની રીતે, સંસ્કૃત સાહિત્યની રીતે તો ઉત્તમ ગ્રંથ છે જ, પણ એમાં ઠાસી ઠાસીને ભગવાનનો સંબંધ ભર્યો છે, એટલે એની અંદર આપણને મજા આવે છે. અને એટલે આ ગ્રંથની અંદર શરૂઆતની અંદર મહાભાગવતનો મહિમા કહેતા કહેવામાં આવ્યું છે કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ બાવુકા. કે છે નિગમ એટલે વેદ, વેદ રૂપે એક કલ્પવૃક્ષ છે, અને કલ્પવૃક્ષનું ગલિતમ ફલમ, ગલિતમ એટલે પાક્કું ફળ, વેદ રૂપી કલ્પવૃક્ષનું પાક્કું ફળ. અને વળી પાછું કેવું છે? શુકમુખાદ, શુક એટલે પોપટ. એવું કહેવાય છે કે પોપટે જે ફળ ચાખેલું હોય એ બહુ મીઠું હોય. તો આ શુકજીના મુખમાંથી, શુકના મુખમાંથી સ્રવી પડેલું આ અમૃતથી ભરેલું પાક્કું ફળ છે. માટે હે ભારતવાસી ભાવુકો, તમે કાયમ દિવસ અને રાત આ ભાગવત રૂપી પિયુષનું પાન તમે કર્યા કરજો. આ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર મહિમા કહેવામાં આવ્યો છે. આપણે જગતમાં જોઈએ છે અત્યારે અમેરિકા જેવો દેશ, જેની અંદર આપણને દેખાય છે કે લોકો ખૂબ કમાય છે, અહીંથી આપણને ઈચ્છા રહ્યા કરે કે ગમે તેમ કરીને આપણે ત્યાં પહોંચી જઈએ. આપણને એમ કે ત્યાં પહોંચી ગયા એટલે શાંતિ, પણ એ તો બધા લક્કડસી લાડુ ખાય એ પણ પસ્તાય, અને ન ખાય એ પણ પસ્તાય, કે ગમે તેમ કરીને પોગેલા બધા ક્યાં સુખી છે. એ લોકોને પૂછો તો ખરા કે કેવી શાંતિનો અનુભવ એમને થાય છે,
ત્યાં આગળ બધા મનોચિકિત્સકો ભેગા થયા અને એમણે કીધું કે લોકોને બહુ અશાંતિ છે, આપણે કંઈક એનો ઉપાય શોધી કાઢો, શાંતિ થાય. અને બધી કોન્ફરન્સ થઈ અને બધી ચર્ચાઓ કરી અને બધા સંશોધનો કરતા 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 એક ઉપાય એને મળ્યો કે આપણે એક ઉપાય રાખો કે બધાએ છે ને ઘરની અંદર એક માછલી અક્વેરિયમ રાખવાનું, પેલું માછલી ઘર આવે ને કાચનું, એ બધાએ રાખવાનું અને 5-7 રંગબેરંગી માછલાઓ અંદર મૂકવાના અને પછી છે ને તમે નવરા પડો ત્યારે એને જોયા કરવાનું, માછલાઓને જોયા કરવાનું, તમને શાંતિનો અનુભવ થશે. આવો ઉપાય એમણે આપ્યો. હવે આપણા શાસ્ત્રોએ હજારો વર્ષો પહેલા કીધું કે માછલાનું ધ્યાન કરવાની જરૂર નથી, ભગવાનનું ધ્યાન કરો. જો માછલા સામે જોવાથી શાંતિ થતી હોય તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાથી શાંતિ કેમ ન થાય? એ આપણો સિદ્ધાંત છે કે શાંતિનું ધામ એ પરમાત્મા છે. અને વ્યાસજીએ એટલા માટે જ પોતે વાત કરી કે આટલા બધા શાસ્ત્રો છે એનું મેં મંથન કર્યું. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ. જેમ આપણે દહીંને વલોવીએ, છાશ બનાવીએ અને છાશને વલોવતા 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 એમાંથી આપણા હાથમાં શું આવે? નવનીત આવે, માખણ આવે. એમ વ્યાસજી કહે છે કે મેં શાસ્ત્ર માત્રને વલોવ્યા અને એમાંથી મારા હાથમાં નવનીત આવ્યું. શું આવ્યું? કહે છે કે આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિહિ. ભગવાન એક ધ્યાન કરવા યોગ્ય છે, આપણા જીવનનું જે પરમાત્મા છે. આટલી વસ્તુ જો હાથમાં આવી ગઈ તો શાસ્ત્ર માત્રના સારને આપણે પામી ગયા. તો ભાગવત આપણને ત્યાં સુધી પહોંચાડવા માંગે છે. એમાં પદે પદે આપણને ભગવાનના સંબંધનો મહિમા કહેવામાં આવ્યો છે. તો એ ભાગવતનું આપણે શ્રવણ કરવાના છીએ. પણ કેવી રીતે શ્રવણ કરવું એ ભાગવતની અંદર જ સમજાવવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતની અંદર કથા મહાત્મ્યનો આખો એક વિભાગ આવે છે અને એમાં કહે છે કે આ કથા સાંભળવાની પણ રીત હોય છે. એ સમજાવવા માટે એમાં એક આખ્યાન આપવામાં આવ્યું છે કે એકવાર તુંગભદ્રા નદીને કિનારે એક નગરની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો અને એ બ્રાહ્મણનું નામ હતું આત્મદેવ. આત્મદેવ બહુ પવિત્ર બ્રાહ્મણ હતો, પંડિત હતો અને પૈસે ટકે પણ સમૃદ્ધ હતો. એ આત્મદેવની પત્ની હતી, એનું નામ હતું ધુંધુલી. અને ધુંધુલી હતી એ કેવી હતી એનું વર્ણન ભાગવતની અંદર કરવામાં આવ્યું છે. કહે છે કે સ્વવાક્ય સ્થાપિકા હતી. સ્વભાવ એનો સારો નહોતો, સ્વવાક્ય સ્થાપિકા. પકડ્યું મૂકે નહીં. મૂરખ, મગર અને મકોડો પકડ્યું મૂકે નહીં. સ્વવાક્ય સ્થાપિકા, આમ એટલે આમ જ, પછી એમાં કોઈ જાતનો ફેરફાર થવા દે નહીં. તો પકડ્યું મૂકે નહીં એવી હતી. પછી કેવી હતી? લોક વાર્તા રતા, એટલે કે લોકોની કુથલી કરવાનું એને બહુ ગમે. આ એનો સ્વભાવ હતો. આખા ગામની કુથલી એ પોતે કરે કે આને ઘેર આમ છે ને આને ઘેર આમ છે. અને વળી કેવી હતી? કલહ પ્રિયા, ઝઘડો કરવો ગમે. કેટલાકને શોખ હોય છે ઝઘડો કરવાનો. યોગી મહારાજ પેલી કથા કહેતા કે એક બાઈને એવી ટેવ પડી ગઈ તે કોઈક એને કજિયો કરવા જોઈએ. હવે આખા ગામના લોકો એને ત્રાસી ગયા નથી કે આ રોજ બધાની સાથે ઝઘડો કર 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 કરે છે, તો હવે આપણે એમ કરો વારા પાડો. એટલે રોજ એક જણા આરે ઝઘડે, બીજા બધાને તો શાંતિ. એટલે વારા પાડ્યા પછી કે એક દાડો તારે આને ઘરે ઝઘડવા જવાનું, બીજે ઘેર આને ઘેર બધા વારા પાડ્યા. અને એમ કરતા 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 એક દિવસ શું થયું, કોઈ સંન્યાસી ત્યાં આગળ એના ગામમાં આવ્યા હશે અને પછી એક ભાવિકને ઘેર ઉતારો રાખ્યો હતો. હવે ઉતારો રાખ્યો ને પેલા બિચારા ટેન્શનમાં હતા. એને જોયું કે આ આપણા યજમાન છે ને એ કંઈક ચિંતામાં હોય એવું લાગે છે. એટલે એમને સંન્યાસીએ પૂછ્યું કે તમને આટલું બધું ટેન્શન શેનું દેખાય છે? એટલે પેલાએ કીધું જવા દો ને, અમારા ગામમાં એક કજિયાળી બાઈ છે અને આજે વારો અમારો છે, એટલે હમણાં 11 વાગશે ને એટલે આવશે કજિયો કરવા માટે. એટલે સંન્યાસી કે તમે ચિંતા ન કરશો, એ કેસ મને આપી દો, તમે છે ને અંદર બધું કામ કરો, તમારે જે કરવાનું. એટલે ઓટલે એ બેઠા અને જ્યાં 11 વાગ્યા ત્યાં તો શેરીના નાકેથી બૂમો પાડતી પાડતી આવી, ગાળો બોલતી બોલતી, ક્યાં ગઈ, કોનો વારો છે આજે? અને એમ કરીને જ્યાં પહોંચી અને બેખાણીની પેલી બાઈ જેની યારે કજિયો કરવાનો હતો, એટલે કે ક્યાં ભરાઈ ગઈ તું, મારો વારો છે ને કેમ દેખાતી નથી? ગાળોનો વરસાદ વરસાવ્યો. એટલે પેલા સંન્યાસી કે આજે તારે મારી હારે ઝઘડો કરવાનો છે, પેલી સંન્યાસી કીધું. એટલે એની હારે એને શરૂ કર્યું અને બરાબર બોલતી જાય. અને એક પેલો તો સાંભળ્યા કરે, એને તો બીજું કંઈ કરવાનું નથી, સામે ન બોલે એટલે પ્રશ્ન થાય. કજિયો ક્યારે થાય? જ્યારે બે બાજુથી બોલે તો. હવે એકલી બોલી બોલે ને કેટલું બોલે, અને કલાક સુધી બોલી અને પછી થાકી અને જેવી બંધ થઈ એટલે પેલા સંન્યાસી કે થક ગઈ ક્યાં? એટલે પેલે પાછું ચાલુ કર્યું. એટલે એને ફરી પાછું કલાક બોલી.
હવે કલાક બોલે પાછું કે મન હાંફી ગઈ, એટલે પેલો સંન્યાસી કે થક ગઈ ક્યાં, એટલે પાછું ચાલુ કરે. અને સાંજ સુધીમાં તો હાંફીને લોથ પોથ થઈ ગઈ અને કે ભાઈ સાહેબ તમારી હારે ઝઘડો કરવા જેવું નથી. અને પછી એને પોતાનો સ્વભાવ મૂક્યો. પણ આ ધૂંધુલી એવી હતી, અમથો એને કજિયા કરવાનો સ્વભાવ કોકની હારે. આત્મદેવ બિચારો એવો હતો ઢીલો, તે એને બિચારીને કજિયા સહન કર્યા કરે. પણ આત્મદેવને મોટું દુઃખ શું હતું કે એને ત્યાં શેર માટેની ખોટ, દીકરો નહીં. અને એને બહુ ઈચ્છા રહ્યા કરે કે કોઈક રીતે કરીને સંતાન થાય. ઘણી બધી દેવતાઓની માનતાઓ કરી, ઘણા બધા વ્રતો કર્યા, ઘણા બધા શાસ્ત્રોના અનુષ્ઠાન કર્યા, પણ કોઈ રીતે એમને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય નહીં. એટલે પછી એને મનમાં એવું થતું કે દિગ્જીવિતમ પ્રજાહીનમ, પ્રજા વિનાનું, પુત્ર વિનાનું જીવન એને ધિક્કાર છે. દિગ્ગૃહમ પ્રજામ વિના, કે છે કે જે ઘરની અંદર સંતાન નથી એ ઘરને પણ ધિક્કાર છે. દિગ્ધનમ ચ અનપત્યસ્ય, જે ધનની અંદર પુત્રનો સંબંધ નથી એવા ધનને પણ ધિક્કાર છે. દિક્કુલમ સંતતિમ વિના, કે જે કુળની અંદર સંતતિ નથી એ કુળને પણ ધિક્કાર. પોતાની જાતને ધિક્કાર આપીને આત્મદેવ જીવતો હતો. પછી એક વખત તો કંટાળ્યો કે હવે આવા જીવન જીવવાનો કોઈ અર્થ નથી, અને ઘરનો ત્યાગ કરી અને વનમાં નીકળી ગયો મરવાના વિચારથી. અને ફરતો એક જગ્યાએ પોતે કોઈ ઊંડું જળાશય હતું અને એની પાસે પહોંચ્યો. ત્યાં એક સંન્યાસી મહાત્મા એમને જોયા. એ મહાત્માને જોઈને એને લાગ્યું કે આ બહુ સારા મહાત્મા લાગે, એટલે ત્યાં જઈને પ્રણામ કર્યા. એણે પેલા સંન્યાસી મહાત્માએ જોયું કે આ દુઃખી માણસ કોક આવે છે. એમણે આશીર્વાદ આપ્યો કે બેટા તારે કે દુઃખ છે? એટલે આત્મદેવે કીધું કે હા, મને દુઃખ છે, શેર માટીની ખોટ છે, મારે સંતાન પ્રાપ્તિ નથી, એટલે હું અત્યારે મરવા માટે આવ્યો છું. સંન્યાસીને શિખામણ આપી કે જો ભાઈ, પુત્ર મળે તોય કે સુખી થઈ ગયા એવું તો કાંઈ નથી. આ જગતની અંદર ઘણા બધાને દીકરા મળે છે પછી દુઃખી થાય છે, આમ સુખિયા હોય. અને દીકરો જો એવો પાકે તો પછી દુઃખનો કાંઈ પાર રહેતો નથી. માટે તારી પુત્રેશના છે એનો તું ત્યાગ કરી દે, કારણ કે હું જોઉં છું કે તારા ભાગ્યની અંદર આ જન્મે તો શું, પણ 7 જન્મમાં પણ તને સંતાનની પ્રાપ્તિ થાય એવા તારા ભાગ્ય નથી. તારા કર્મની અંદર એવું લખેલું નથી, પણ પેલાની અત્યંત ઈચ્છા. એમણે તો સંન્યાસીને કીધું કે ગમે તેમ કરીને મને દીકરો થાય એવું કરો, નહીંતર હમણાં તમારી સામે આપઘાત કરું છું. એટલે પેલા સંન્યાસીને દયા આવી કે આ બિચારો ગરીબ અને દુઃખી બ્રાહ્મણ છે, ચલો આપણે દયા કરીએ. અને એમણે એવું કર્યું કે ચલ તને એક ફળ આપું છું, તારી પત્નીને જઈને તું આ ફળ ખવડાવજે, અને એ ખવડાવીશ એટલે તારી પત્નીને ગર્ભ રહેશે અને પુત્ર પ્રાપ્તિ થશે. આત્મદેવ ખુશ થઈ અને પોતે ઘરે આવ્યો અને ધૂંધુલીને ફળ આપીને કીધું કે જો, એક બહુ પ્રતાપી મહાત્મા મને મળી ગયા અને આ ફળ આપ્યું છે, ખાઈ જા, આપણે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. પેલું ફળ ધૂંધુલીએ લઈ તો લીધું, પણ પછી એને થયું કે મારે કાંઈ દીકરો જોતો નથી, એને કાંઈ સંતાનની ઈચ્છા હતી નહીં. કારણ કે માથાકૂટ સમજતી હતી કે આ દીકરો થાય અને એની અંદર તો કેટલું બધું આપણે પોતાને સહન કરવાનું, અને હરવા ફરવાનું બધું બંધ થઈ જાય, અને પછી તો ખાવા પીવામાં કેટલી જાતના બધા રિસ્ટ્રિક્શન્સ આવી જાય, અને પછી તો છોકરાને સાચવવાનો, મોટો કરવાનો, આ ઉપાધિમાં મારે ક્યાં પડવું. એટલે પોતે દુઃખી થઈ ગઈ. અને એમાં એની બેન એને મળવા માટે આવી હતી, એટલે પોતાની બેન પાસે બધી વ્યથા એને ઠાલવી કે આ મારો પતિ છે અને દીકરો કર્યા કરે છે, અને આ ફળ લઈ આવ્યો છે, ને હવે મારે શું કરવું મને કાંઈ ખબર પડતી નથી. એટલે એની બેને કીધું કે જો એક કામ કર, મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થવાની છે, મારો દીકરો હું તને આપી દઈશ, તારે ખોટો ઢોંગ કરવાનો કે મારે ગર્ભ રહ્યો છે, અને આ તારું ફળ છે ગાયને ખવડાવી દે. આ તો સરસ ઉપાય હતો. એટલે પેલીને ગમી ગયું. આ જે ફળ હતું એ તો પોતાની ગાયને એણે ખવડાવી દીધું, અને એની પોતાની બેન હતી એને કીધું તારો દીકરો મને આપી દેજે. આ બાજુ થોડો સમય ગયો એટલે એને ઢોંગ ચાલુ કર્યો કે મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ સંતાન થવાનું છે, અને ઘરની અંદર રહે. એમ કરતાં જ્યારે પૂરા દિવસો થયા અને એની બેનને ત્યાં દીકરાનો જન્મ થયો, એ દીકરો એ ધૂંધુલીને આપી ગઈ. અને પછી ધૂંધુલીએ એ જાહેર કર્યું કે મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈશ. અને પહેલાં તો બહુ ખુશ થઈ ગયા આત્મદેવ બ્રાહ્મણ, ચારે બાજુ ઉત્સવ કરાવ્યો, અને એ દીકરાનું નામ એણે ધુંધુકારી પાડ્યું. આ બાજુ ગાયને ફળ ખવડાવ્યું હતું. તે ભગવાનનું કરવું એવું થયું કે ગાયને ત્યાં પણ માણસ જેવો દીકરો જન્મ્યો ગાય થકી. ખાલી એના કાન હતા એ ગાય જેવા, આખું શરીર માણસનું અને કાન એના ગાય જેવા. એટલે એને બીજો પુત્ર પ્રાપ્ત થયો એમ માની અને આત્મદેવ તો વધારે રાજી થયો. એ પુત્રનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું. આ ગોકર્ણ અને ધુંધુકારી
એ ધીમે ધીમે મોટા થવા માંડ્યા. હવે ગોકર્ણ હતો એ તો બહુ સદાચારી હતો, સંસ્કારી હતો, માતા પિતાની સેવા કરતો અને પોતે પંડિત થયો ભણતો ભણતો. પણ પેલો ધુંધુકારી હતો ને એ મહા અનર્થવાળો હતો. કારણ કે એના સંસ્કાર જ એવા, તે નાનપણથી જ કીડી મકોડાને મારે, ત્યારથી મોટો થયો ધીમે ધીમે, અને પછી ધીમે ધીમે તો હિંસાની અંદર ચડ્યો, અને પછી દારૂ પીવા માંડ્યો, અને ચોરી કરે, અને વ્યભિચાર, અને એવો મહા અનર્થ કરનારો પાક્યો કે એના મા બાપને દુખી કરી નાખ્યા. પછી તો આવું બધું કરવામાં પૈસા જોઈએ એટલે ઘરમાંથી ચોરી કરી અને બધે ખર્ચા કરે. અને પછી ધીમે ધીમે મોટો થયો તો ઘરની બધી સંપત્તિ એણે આવી રીતે વ્યસનોમાં વેડફી નાખી. એટલે આત્મદેવ તો બિચારા બહુ દુઃખી થઈ ગયા. એમને થયું કે આવા જીવનનો કોઈ અર્થ નથી. એટલે ગોકર્ણે કીધું કે બાપુજી તમે જાઓ જંગલમાં, હવે ભજન કરો. એટલે વાનપ્રસ્થ થઈ અને એ તો પોતે જંગલની અંદર નીકળી ગયા. પહેલી વખત આત્મદેવ ગયા હતા એ પુત્ર પ્રાપ્ત કરવા નીકળ્યા હતા, બીજી વખત દીકરાથી કંટાળીને ગયા અને જંગલમાં જઈ એને તો ભજન કરતા કરતા દેહ ત્યાગ કર્યો. આ બાજુ પેલો જે ગોકર્ણ હતો એ તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયો અને ધુંધુકારીની માતા જે ધુંધુલી હતી એને પેલા દીકરાએ એટલો ત્રાસ આપ્યો કે કંટાળીને કૂવામાં પડીને એણે આપઘાત કર્યો. એટલે હવે ઘરની અંદર રહ્યો ધુંધુલી એકલો. જો એક દીકરો કુપાત્ર પાકે તો આખા કુળનો સત્યાનાશ કાઢી નાખે. આ એવો દીકરો થયો. અને પછી તો ઘરની અંદર જ વેશ્યાઓ રહેવા માંડી અને બધા પ્રકારના પાપનું ઘર બની ગયું એનું ઘર. પણ પછી તો આ તો બધી વેશ્યાઓ હતી, એને તો પૈસા સાથે કામ હતું. એટલે એક વખત 5 વેશ્યાઓએ ભેગા થઈ અને આનું બધું ધન લૂંટી લીધું. એને ખૂબ દારૂ પાઈ અને બેભાન કરી દીધો. અને પછી કીધું કે હવે આને મારી નાખો. એટલે એનું ગળું દબાવી અને એને મારી નાખવા પ્રયત્ન કર્યો. પણ ખૂબ એનું ગળાને ઘોટ્યું, બહુ ઘોટ્યું, પણ એનો જીવ જાય નહીં. એટલે પછી તો સળગતા અંગારા લઈને એના મોઢાની અંદર નાખ્યા અને એમ કરીને રીબાઈને ધુંધુકારીને મારી નાખ્યો. અને પછી એના કટકા કરી અને જમીનમાં દાટી દીધા અને બધું ધન લઈને વેશ્યાઓ ભાગી ગઈ. આ રીતે કમોતે મર્યો તો ધુંધુકારી. એટલે પછી એને ભૂતનો દેહ પ્રાપ્ત થયો, પ્રેત યોનિને પામ્યો. ગોકર્ણને ફરતા ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. એટલે એમણે ગયા તીર્થની અંદર ભાઈનું શ્રાદ્ધ કરી નાખ્યું. અને પછી ત્યાંથી ફરતો જ્યારે પોતાને ઘરે આવ્યો અને એને ખબર પડી કે મારા ભાઈનું આવી રીતે ખરાબ રીતે મૃત્યુ થયું, દુઃખ થયું. એને ઘરની અંદર એને બધી સફાઈ કરી અને પોતાના ઘરની અંદર જ્યારે રહેવાની શરૂઆત કરી અને રાતનો સમય થયો ત્યાં તો એને ચિત્ર વિચિત્ર આકારો દેખાવા માંડ્યા. કંઈક પશુનો આકાર દેખાય, ઘોડાનો દેખાય, ગધેડાનો દેખાય, કૂતરાનો દેખાય અને પાછા વિચિત્ર અવાજો કરે બધા. એટલે એને થયું કે આ કોણ છે? એમને પૂછ્યું કે તું કોણ છે અને કોણ મને જુદા જુદા આકારે દેખાય છે? એટલે પેલા પ્રેતે જવાબ આપ્યો કે હું તો તારો ભાઈ ધુંધુકારી છું. ગોકર્ણે કીધું પણ તારા માટે તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું છે અને છતાં પણ તારી આવી દશા કેમ થઈ? ત્યારે ધુંધુકારીએ કીધું કે મેં તો એટલા બધા પાપ કર્યા છે કે તું 100 શ્રાદ્ધ કરે ને ગયામાં તો પણ મારો ઉદ્ધાર થયો નથી. માટે હવે તું કંઈક બીજો ઉપાય કર. અને ગોકર્ણે પછી ભાઈની મુક્તિ માટે બધાને પૂછવા માંડ્યા અને પૂછતા સૂર્યનારાયણ થકી એને એવા સમાચાર પ્રાપ્ત થયા કે જો ભાઈનું કલ્યાણ કરવું હોય તો એના માટેનો ઉપાય છે કે શ્રીમદ ભાગવત ગ્રંથની પારાયણ બેસાડવી. અને પછી એમણે ભાગવતની પારાયણ શરૂ કરી. યજમાનોને બધાને બોલાવ્યા, સગાવાલાને આમંત્રણ આપી દીધા અને સરસ મજાનો મંડપ નખાવ્યો, વ્યાસપીઠ તૈયાર કરાવી અને વ્યાસાસને ગોકર્ણ પોતે બેઠા અને એમણે કથા શરૂ કરી. ધુંધુકારીને તો ક્યાં બેસવાનું, એ જગ્યા શોધતા એને એક જગ્યા મળી ગઈ કે એક પોલો વાંસ હતો, એની અંદર 7 ગાંઠો હતી. એ વાંસની અંદર જઈ અને ધુંધુકારીએ પોતાનું આસન જમાવ્યું અને જે ગોકર્ણ કથા કરે એકદમ એકાગ્ર ચિત્તે અને ભક્તિભાવપૂર્વક એણે કથા સાંભળવાની શરૂઆત કરી દીધી. અને દિવસ કથાનો પૂરો થયો. પહેલો દિવસ પૂરો થયો અને પેલા વાંસની એક ગાંઠ છે એ અવાજ સાથે, કડાક અવાજ સાથે તૂટી ગઈ. બીજો દિવસ પૂરો થયો અને વાંસની બીજી ગાંઠ તૂટી ગઈ. એમ કરતા 7મા દિવસે એ વાંસની 7મી ગાંઠ તૂટી અને ત્યાં તો આકાશમાંથી પ્રકાશ બધાને દેખાયો. અને બધાએ આકાશમાં જોયું તો એક સરસ મજાનું વિમાન ત્યાં આગળ ઉતર્યું અને વિમાનમાંથી વૈકુંઠનાથના પાર્ષદો બહાર આવ્યા અને પેલા ધુંધુકારીને દિવ્ય દેહ ધારણ કરાવ્યો અને બધાની વચ્ચે ધુંધુકારીને પેલા વિમાનની અંદર બેસાડ્યો
એ વખતે કથા સાંભળનાર બધા જોઈ રહ્યા કે આ શું થાય છે. ત્યારે ગોકર્ણે કીધું કે ધુંધુકારીએ કથા સાંભળી એટલે એનો મોક્ષ થયો છે અને આ વૈકુંઠનાથના પાર્ષદો એના માટે વિમાન લઈને આવ્યા છે. ત્યારે બધાએ કીધું સાંભળો સાંભળો, અન્યાય થાય છે. આ તો કથા સાંભળનારા શ્રોતાઓએ કીધું કે આવો પક્ષપાત ચાલે નહીં, કારણ કે કથા તો અમે બધાએ સાંભળીશ, કથા તો અમે બધાએ સાંભળીશ, અને વિમાન આ એકલા ધુંધુકારી માટે કેમ? આવી પક્ષાપક્ષી ચાલે નહીં ભગવાનના દરબારની અંદર, માટે અમે આવો અન્યાય નહીં ચલાવી લઈએ, અમને પણ લઈ જાઓ. એટલે બધા ઉહાપોહ કરવા માંડ્યા. ગોકર્ણે કીધું તમે શાંતિ રાખો, તમારા વતી હું રજૂઆત કરું છું. એટલે બધા શાંત રહ્યા. અને ગોકર્ણે પેલા પાર્ષદોને નમસ્કાર કરીને પૂછ્યું કે અમારો બધાનો પ્રશ્ન એ છે કે કથા તો અમે બધાએ સાંભળીશ, અને છતાં પણ આ ધુંધુકારીને એકલાને તમે કેમ લઈ જાઓ છો ધામની અંદર? અમારો બધાનો કેમ આવી ગતિ તમે નથી પ્રાપ્ત કરાવતા? ત્યારે વૈકુંઠનાથના પાર્ષદો જે જવાબ સાંભળે છે એ આપણે બધાએ સાંભળવા જેવો છે. એમણે કીધું કે શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિત. શ્રવણસ્ય વિભેદેન, સાંભળ્યું છે બધાએ, પણ સાંભળવાની અંદર ઘણો બધો ફેર છે. આપણે બધાએ કથા આજે સાંભળી, 5 દાડા સુધી આવી રીતે કથા આપણે સાંભળીશું, અને સમય તો આપણે બધા એક સરખો જ આપીશું. પણ એક વસ્તુ હકીકત છે કે આપણને બધાને એક સરખો ફાયદો થવાનો નથી. શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિત. આપણે શું વિચાર કરવો જોઈએ? જેમ આપણે બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને, તો આપણે વિચાર કરીએ કે કઈ જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણને સૌથી વધુ એમાંથી નફો પ્રાપ્ત થાય. એને આપણે એફિશિયન્સી કહીએ છીએ કે તમે ઇનપુટ કરો એના કરતાં આઉટપુટ આપણને વધારે મળે, અને વધારે આઉટપુટ મળે તો આપણે વધારે નફો કરી શકીએ, આપણી એફિશિયન્સી વધારે કહેવાય. એવી રીતે આપણે બધાએ ઇનપુટ એક સરખો ટાઈમ કર્યો છે. હવે આપણે એ વિચારવું છે કે આઉટપુટ કેમ મેક્સિમમ આપણને મળે, કેમ વધુને વધુ આપણે એનો લાભ પ્રાપ્ત કરી શકીએ. એ જો થાય તો આપણે આ કથાનો યથાર્થ લાભ લીધો કહેવાય. તો વૈકુંઠનાથના પાર્ષદો કહે છે શ્રવણસ્ય વિભેદેન. ભેદ શું છે? પછી પોતે કહે છે કે શ્રવણમ તો કૃતમ સર્વૈહિ ન તથા મનનમ કૃતમ. સાંભળતા હતા તો ખરા, પણ કોઈ વિચાર કરતા નહોતા. આપણી મોટા ભાગે આવી પરિસ્થિતિ થાય છે. આપણે ઘણું બધું સાંભળીએ પણ એનો વિચાર કરતા નથી. પછી કહે છે કે કેવી રીતે કથા સાંભળવી જોઈએ? તો કહે છે કે વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચેવ કથાયામ નિશ્ચલા મતિ. 4 વસ્તુ બતાવી કે વિશ્વાસો ગુરુવાક્યેષુ, આપણે કથા સાંભળીએ છીએ એમાં આપણને વિશ્વાસ કેટલો છે, પ્રતીતિ કેટલી છે. ઘણી વખત આપણે આ બધી શાસ્ત્રોની વાતોને વાર્તા સમજીએ છીએ. એક હતો રાજા, એક હતી રાણી, અને પછી છેલ્લે શું આવે? ખાધું પીધું ને રાજ કર્યું. એ આપણે વાર્તા છે. એમ આપણા શાસ્ત્રો છે વાર્તાઓ નથી, એ સનાતન સત્ય છે. કદાચ વિજ્ઞાનના સત્યો બદલાય પણ આ સનાતન સત્યો બદલાતા નથી. એરિસ્ટોટલ જે થિયરી આપતો હતો એ 2000 વર્ષ સુધી લોકો માનતા હતા, અને એના પછી ન્યૂટને ખોટી પાડી દીધી. તે 300 વર્ષ સુધી ન્યૂટનની ચાલી, વળી ન્યૂટનને ખોટું પાડીને આઇન્સ્ટાઈન આવ્યો. એમાં તો બધું બદલાતું રહે છે, એકેય વસ્તુ સ્થિર હજી સુધી મળતી નથી. પણ આધ્યાત્મિક સત્ય એ સનાતન સત્ય છે, એ ક્યારેય ફેરફાર એની ન થયો નથી. જે ઉપનિષદનું સત્ય હતું એ જ અત્યારે વચનામૃતનું સત્ય આપણને જોવા મળે છે. તો એની અંદર ક્યારેય ફેરફાર થતો નથી. તો વિશ્વાસ, આ વાસ્તુ શાસ્ત્રની વાતો છે, એ ગપગોળા નથી. બાકી ઘણી વખત એવું થાય, ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર કથા વાર્તા કરતા, તો સ્વામી કથા વાર્તા કરે, બધા હરિભક્તો સાંભળતા હોય. એમાં એક જલા ભગત હતા, કથા બહુ સારી રીતે સાંભળે, પણ કથા પૂરી થાય ને પછી કોની પાસે જાય? પેલો એક વોચમેન હતો જુનાગઢ મંદિરનો, દરવાની, એનું નામ હતું અમરસિંહ પાળો. તે અમરસિંહ પાળા પાસે જઈને બેસે, અને પછી ત્યાં બધી અલગ મલકની વાતો ચાલે. પછી જલો ભગત કે હે અમરસિંહ ભગત, આ હમણાં ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા હતા, અને ત્યાં તો એવી મોટી મોટી વાતો કરતા હતા કે અક્ષર બ્રહ્મ છે ને એના રૂવાડે તો અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે. ત્યાં વાત સાચી હશે કે ખોટી હશે? આ કોને પૂછવાનું? અમરસિંહ પાળાને. ગુણાતીતાનંદ સ્વામી સાચા છે કે ખોટા? એટલે અમરસિંહ પાળો કે જલા ભગત તમે સમજો ને યાર, આ તો ગુણાતીતાનંદ સ્વામી મોટા અને એના ગપ્પા મોટા. મોટા માણસના ગપ્પા નાના હોય ને એ મોટા, એટલે 3 કલાકની કથા ઉપર પાણી ફરી વળે. આપણે બધા આવું કરીએ છીએ. આપણને વિશ્વાસ એવી વ્યક્તિમાં આવી જાય. અને એક વસ્તુ તો હકીકત છે કે એક અમરસિંહ પાળો છે ને આપણી બધાની અંદર બેઠો છે.
એક છે ને બહાર બેઠો હોય અને એક અમરસિંહ પાળો આપણી બધાની અંદર બેઠો છે. અને અત્યારે ઘણા શંકા થતી છે, બોલો અત્યારે કથા વાર્તા છે, આ તો બધી સાત સંતોને વાત કરવી પડે, આ તો બધી ભગવાનની જ વાત કરવાની હોય ને. અત્યારે શંકા થતી હશે તો આપણા મનની અંદર પણ એક શંકાનો કીડો છે, એ હલ્યા કરે છે અને એ આપણને આ વાત અંતરમાં ઠરવા દેતો નથી. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં એટલે કીધું કે સંશયાત્મા વિનશ્યતિ, અત્યંત સંશય કરવાનો સ્વભાવ નાશ પામી જશે આત્મા, એવું કીધું. નાશ પામશે એટલે આત્માનો તો નાશ નથી, પણ કલ્યાણના માર્ગે કોઈ દિવસ ચાલી શકશે નહીં. તુલસીદાસજીએ જે રામાયણની રચના કરી છે એમાં પહેલો મંગલાચરણનો શ્લોક, સૌથી પહેલા શ્લોકની અંદર તુલસીદાસજી શું કહે છે કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાહ સ્વાંતહસ્તમ ઈશ્વરમ. એ કહે છે કે ભવાની અને શંકરને હું પ્રણામ કરું છું. એ કેવા છે? શ્રદ્ધા અને વિશ્વાસ સ્વરૂપ છે. શ્રદ્ધા એ શિવનું સ્વરૂપ છે, વિશ્વાસ એ ભવાનીનું સ્વરૂપ છે, આવું તુલસીદાસજી કહે છે. અને પછી કહે છે કે વિશ્વાસ અને શ્રદ્ધા એ બે વિના જ્ઞાની પુરુષ હોય, વિદ્વાન પુરુષ હોય, સિદ્ધ પુરુષ હોય, એ પણ પોતાના અંતરમાં રહેલા ભગવાનના દર્શન કરી શકતા નથી. આપણે બધાને અંતરમાં રહેલા પરમાત્માના દર્શન કરવા, પણ શ્રદ્ધા અને વિશ્વાસ વિના કોઈ દિવસ આ માર્ગે ચાલી શકાય નહીં, એવું તમામ મહાપુરુષોનું વચન છે. તો અહીં આગળ આપણે તર્ક છોડવા પડે. તર્કની એક લિમિટેશન, એની મર્યાદા હોય છે તર્કની. એ ભગવાન સુધી ન પહોંચી શકે, કારણ કે એનું ક્ષેત્ર નથી. એની મર્યાદાની અંદર તર્કનો ઉપયોગ કરીએ તો બરાબર છે. એ જગ્યાએ ભગવાનની અંદર તર્ક ચાલે નહીં, કારણ કે એ તો બધાથી પર છે. તો ઘણી વખત ઘણા લોકો કહેતા હોય કે અમને તો છે ને ભગવાન દેખાય તો માનીએ. કેવડે ભગવાન જોયું બતાવો, અમે તો સાયન્સમાં મારનારા, અમે તો બુદ્ધિશાળી કહેવાય, તો અમને છે ને તમે સામે બતાવો ભગવાન તો અમે માનીએ. હવે આવા લોકોને શું કહેવું? એનો જવાબ સાંખ્ય કારિકાની અંદર 2500 વર્ષ પહેલા આપી દેશે. એ લોકોને એમ કે અમે આધુનિક છીએ. ભાઈ તમે આધુનિક નથી, તમારા જેવા પ્રશ્નો તો હજારો વર્ષો પહેલા પૂછાઈ ગયા છે અને એના જવાબ પણ અપાઈ ગયા છે. સાંખ્ય શાસ્ત્રમાં એક જ શ્લોકની અંદર આનો જવાબ આપી દીધો છે. 8 કારણ બતાવ્યા. સાંખ્ય શાસ્ત્ર કહે છે કે તમે એમ કહો છો કે આ ભગવાન દેખાય તો અમે માનીએ, તો એવું કોણે કીધું કે જે વસ્તુ દેખાય એ જ હોય અને ન દેખાય એ ન હોય? એવું કોણે કીધું? કારણો 8 છે. વસ્તુ હોવા છતાં ન દેખાય. અતિ દૂરાત, સામીપ્યાત, ઇન્દ્રિય ઘાતાત, મનો અનવસ્થાનાત, સૌક્ષ્મ્યાત, વ્યવધાનાત, અભિભવાત, સમાનાભિહારાત છે. 8 કારણ છે. બહુ દૂર રહેલી, અતિ દૂરાત, અત્યંત દૂર રહેલી વસ્તુ દેખાય નહીં. અહીં બેઠા બેઠા અમેરિકા દેખાય આપણને? નથી દેખાતું. તે કોઈ માણસ એમ કે મને આ આંખે કરીને અમેરિકા દેખાતું નથી, એટલે અમેરિકા જેવી કોઈ વસ્તુ જ નથી. હવે એને મૂર્ખો કહેવાય બીજી કઈ? દૂર છે એટલે નથી દેખાતું, તારી આંખની લિમિટેશન છે. તો અતિ દૂર રહેલી વસ્તુ જોઈ શકાય. અતિ સામીપ્યાત, બહુ નજીક હોય તોય ન દેખાય. આપણી આંખ આપણને ન દેખાય. અત્યંત સમીપ રહેલી વસ્તુ પણ આપણે જોઈ શકતા નથી. ઇન્દ્રિય ઘાતાત, કોઈકની આંખ ફૂટી જાય અને પછી કઈ જગત છે જ નહીં, જગત નાશ પામી ગયો. ભાઈ તારી આંખ ફૂટી છે, જગત તો જેમ છે એમનું એમ જ છે. ઇન્દ્રિય ઘાતાત, મનો અનવસ્થાનાત, ઘણી વખત મન બીજે ઠેકાણું, આંખ ખુલી હોય તોય ન દેખાય. જોજો એવું થતું હોય છે. અહીંથી આપણે બહારથી કોઈક હમણાં આવીને બેસે સભામાં અને પછી આપણે કહીએ કે બહાર એક મારુતિ ફ્રન્ટી પડી હતી, એ કેવા કલરની હતી કે કંઈ મને ખબર નથી. કેમ? આંખ ખુલ્લી હતી ને, ખુલ્લી હતી આંખ, પણ મન એ ઠેકાણે હતું નહીં. તો મન બીજે ઠેકાણે હોય ને, આંખ ખુલ્લી હોવા છતાં આપણે જોઈ શકતા. મનો અનવસ્થાનાત, પછી કે છે સૌક્ષ્મ્યાત, બહુ સૂક્ષ્મ વસ્તુઓ એ આપણને દેખાતી નથી. બેક્ટેરિયા કોને જોઈ છે? આ આંખે કરીને કહો. એ આ આંખથી જોઈ શકાય એમ નથી. અને વાયરસ તો એના કરતા સૂક્ષ્મ છે. તો કોઈ વ્યક્તિ એમ કે બેક્ટેરિયા નામની વસ્તુ જ નથી, એવું ચાલે? ન છે, પણ તારી આંખથી દેખાતું. વ્યવધાનાત, આ દિવાલની પાછળ રહેલી વસ્તુ આપણને દેખાય નહીં, એ શું કહેવાય? વ્યવધાન. અભિભવાત, દિવસે આપણને તારા દેખાતા નથી, તો કોઈ કહે કે તારા છે જ નહીં, સૂર્યના પ્રકાશમાં અભિભૂત થઈ ગયા છે, બાકી એ તો એમને એમ છે. આટલા બધા કારણો છે, વસ્તુ હોવા છતાં દેખાય નહીં. અને છતાં કોઈ બહુ કહેતો હોય તો આપણે એને કેવું કે અમારી બુદ્ધિ છે ને મને દેખાતી નથી. દેખાય છે બુદ્ધિ? કોઈ જોઈ છે બુદ્ધિ? તો શું કહેવાનું છે કે નહીં? કે હા એ તો છે, તોય ભગવાન છે ભલા માણસ. એના માટેની દ્રષ્ટિ કંઈક જુદી છે અને એ દ્રષ્ટિ આપણને સંત આપે છે. એ દ્રષ્ટિ આપણને શાસ્ત્ર, તો ત્યાં તર્ક નહીં લગાવવાના, ત્યાં તો વિશ્વાસ. આ જીવનની અંદર આપણે જે જીવીએ છીએ, માણસ તર્કથી નથી જીવતો. માણસ શેનાથી જીવે છે? વિશ્વાસથી જીવે છે. વિશ્વાસ એ શ્વાસ છે.
તો પેલી વાત કરી કે વિશ્વાસો ગુરુ વાક્યેશુ, પછી કે છે સ્વસ્મિન દીનત્વ ભાવના. અહંકારને અને ભગવાનની કથા વાર્તાની ક્યારેય બને નહીં, હું બધું જ જાણું છું એમ કરીને જો આપણે બેઠા તો એક પણ શબ્દ આપણે ગ્રહણ કરી શકતા નથી. એટલે યોગી બાબા કહેતા કે કથામાં બેસું ત્યારે હું અજ્ઞાની છું એમ માનીને બેસું, કે મારે ઘણું સમજવાનું બાકી છે. આધ્યાત્મિક માર્ગમાં તો હું હજી સુધી કાંઈ સમજ્યો જ નથી, એવો દીનભાવ ગ્રહણ કરીને બેસીએ તો કથાની અંદરથી આપણને કંઈક ગ્રહણ થાય. તો સ્વસ્મિન દીનત્વ ભાવના. પછી કે છે કે મનોદોષ જય. મનને ચંચળને સ્થિર રાખવું બહુ કઠણ છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. અર્જુન કહે છે શ્રી કૃષ્ણ ભગવાનને કે ભગવાન આ મન છે ને બહુ ચંચલ છે. આપણે બધા અહીં બેઠા છીએ, મન કેવું છે? મન સામે વાત કરે છે કે આપણે આવીએ ને કથામાં આપણે બધા, ત્યારે મન આપણી સાથે આવે, અહીંયા આપણી સાથે આવી અને આપણને જગ્યા બતાડે કે આપણે ક્યાં બેસવું, કે આ પંખા નીચે સારી જગ્યા છે, એટલે આપણને ત્યાં બેસાડે. અને પછી આપણે બેસીએ ને પછી મન આપણને કહે કે તમે બેસો, કથા કેટલા વાગે પૂરી થશે? એટલે આપણે કે 11 વાગે પૂરી, 11 વાગે હું આવીશ, તમે બેસો. એમ કરીને મન ક્યાં જાય? ક્યાં જાય? પછી એ પછી ઘરે જાય, ઓફિસે જાય અને બજારમાં જાય અને સવારમાં છાપું વાંચ્યું, એમાં જે આવ્યું ત્યાં બધે જાય અને ફરીને 2 કલાકે ચાલો ટાઈમ થઈ ગયો આપણે ઘરે પાછા, એમ કરીને એ વખતે ત્યાં આવે. તો મન એવું છે, આપણે અહીં બેઠા હોઈએ અને મન ક્યાંક બીજે ફરતું હોય. તો જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા હતા તો સ્વામીએ અભયસિંહ દરબારને કીધું, અભયસિંહ અહીં બેઠા બેઠા તમારું લોધિકાનું કામ થવાનું નથી, બટ અહીં આવી જાઓ. શું કીધું સ્વામીએ? અહીં પાછા આવી જાઓ. અહીં જ બેઠા હતા પણ મન લોધિકા પહોંચી ગયું હતું. એમ આપણે અહીં બેઠા હોઈએ, મન બીજે ક્યાંક પહોંચી જાય. તો મનને આપણે કથામાં જોડવા માટેનો જાગૃતિપૂર્વક પ્રયત્ન કરો કે હું સાંભળું છું ને, ફરી આપણે યાદ દેવરાવું કે હું સાંભળું છું ને, બીજે તો ક્યાંય જતો નથી રહ્યો ને. તો મનોદોષ જયહમ. મનને સ્થિર કરી અને ભગવાનની અંદર જોડવું એ બહુ અગત્યનું છે. અને કથાયામ નિશ્ચલા મતિ, સ્થિર મતિ કરીને બેસવું. તો આવી રીતે કથા સાંભળવી. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે, કાર્યાણીનું 12મું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત મનને સ્થિર, વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત ભગવાનની વાત સાંભળવી એનાથી વધારે મનને સ્થિર કરવાનું અને નિર્વિષય કરવાનું કોઈ મોટું સાધન નથી. શ્રીજી મહારાજ કહે છે કે તમે તપ કરતા હશો, ઉપવાસ કરતા હશો અને માળા ફેરવતા હશો, એ વખતે પણ જેવું મન સ્થિર નહીં થાય એવું મન સ્થિર ક્યાં થશે? ભગવાનની કથામાં જો પ્રીતિ રાખશો તો તમારું મન સ્થિર થશે. તો મનને સ્થિર કરવાનો ઉપાય છે. અને જે કાંઈ પ્રોબ્લેમ્સ છે ને જગતમાં, ક્યાંથી શરૂ થાય છે? મન એનું ઠેકાણું છે. જગતમાં પ્રશ્ન માત્રનું ઠેકાણું મન છે. હમણાં થોડા સમય પહેલા એવો પ્રસંગ બન્યો કે એક માણસે અમેરિકાની અંદર છેક કેલિફોર્નિયાથી તે ન્યુયોર્ક સુધી આખા અમેરિકાને દોડતા ક્રોસ કર્યો. આ બહુ મોટું કામ કહેવાય કે 2 છેડા કેટલા હજારો માઇલ થાય. અને એ પોતે દોડતા બહુ એની પ્રસિદ્ધિ થઈ અને એને ઘણા બધા ઇન્ટરવ્યૂ ને પેલા મીડિયાવાળા બધા કે આ માણસે આટલું મોટું કામ કર્યું. અને પછી જ્યારે પોતે દોડીને પહોંચ્યો અને પેલા ઇન્ટરવ્યૂ લેનારે પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમે આખું અમેરિકા આમ ચાલતા ક્રોસ, દોડતા ક્રોસ કર્યું તો તમને ઘણા બધા વિઘ્નો આવ્યા હશે, કારણ કે વચ્ચે પર્વતો આવે, વચ્ચે પછી અમુક રણ પ્રદેશ પણ આવે છે, વચ્ચે કેટલીક નદીઓ આવે, કેટલીક ઊંડી ખીણો આવે, કેટલાક જંગલો આવે. તો તમને સૌથી વધારે મોટું વિઘ્ન કયું નડ્યું આ રસ્તાની અંદર? ત્યારે પેલા માણસે જવાબ આપ્યો કે સૌથી મોટું વિઘ્ન શું હતું? ધ સેન્ડ ઇન માય શૂઝ. મારા જોડાની અંદર રહેલી રેતી મને જેટલી નડી છે એવું બીજું બહારનું કાંઈ મને નડ્યું નથી. શું નડ્યું છે? ધ સેન્ડ ઇન માય શૂઝ. જે નડે છે ને અંદરનું વધારે નડે છે, બહારનું બહુ ઝાઝું નડતું નથી. તો મુખ્ય નડનારી વસ્તુ એ તો આપણી અંદર પડેલી છે. પેટમાં પથરીનો દુખાવો ચાલુ થયો હોય અને પછી એને તમે બહાર ગમે એટલા ઉપચાર કરો, સારામાં સારા કપડાં પહેરાવો, પણ એને સુખાવીને કે આઈસ્ક્રીમ ખા, દુનિયાનો મોંઘો, એ ખાઈ શકે? મને પ્રોબ્લેમ અંદર છે. તમે અંદર કંઈક સુધારો. આંખમાં કણું વાગ્યું હોય અને પછી તમે લાખ રૂપિયાના પલંગમાં એને સુરાવો, એને ઊંઘ આવે? કે ભાઈ તારું મારું કણું કાઢ તો હું જમીન પર હુઈ જઈશ. મને નડે છે એ તો અંદર નડે છે. પગની અંદર કાંટો વાગ્યો હોય અને પછી તમે 10 લાખ રૂપિયાના બૂટ પહેરાવો અને પછી કે હવે ચાલતું, શું કરે?
એ ચાલી કેવી રીતે શકે કે મારે સારા બૂટની જરૂર નથી, મને પેલા પગમાં કાંટો પડ્યો છે એ તમે કાઢો. એમ આપણા બધાના મનની અંદર એક કાંટો પડેલો છે. એ અહંકારનો કાંટો છે, એ મમત્વનો કાંટો છે. એ આપણને અશાંતિ કરાવે છે. એટલે 12 પદાર્થો વધે ને તો પણ શાંતિનો અનુભવ થાય નહીં. તો એ ટાળવા માટેનું કામ એ આ કથા વાર્તા કરે છે. કેટલો બધો મોટો મહિમા કહેવાય. આવી દવા જગતની અંદર બીજી છે જ નહીં. આવી કોઈ ઔષધિ હજી સુધી કોઈએ શોધી નથી. એ ઔષધિ આપણને કથા વાર્તા આપે છે, એનાથી મન સ્થિર થાય છે, શાંત થાય છે અને એમાંથી આપણને સુખનો અનુભવ થાય છે. આટલું શ્રીમદ ભાગવત મહાત્મ્યની અંદર કહી અને પછી ગ્રંથનો પ્રારંભ કરવામાં આવે છે. તો પહેલા સ્કંદની અંદર શરૂઆતમાં જે આ ગ્રંથના મુખ્ય શ્રોતા છે એની આખ્યાન આવે છે. ભાગવતના મુખ્ય શ્રોતા કોણ છે? પરીક્ષિત રાજા. પરીક્ષિત રાજા આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે પાંડવ કુળનું રત્ન હતા. જ્યારે બધા જ પાંડવો એના સંતાનોને મારી નાખવામાં આવ્યા ત્યારે છેલ્લું એક સંતાન અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભની અંદર રહેલું હતું. અશ્વત્થામાએ એના ઉપર પણ બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો અને જ્યારે ગર્ભ ઉપર એ અશ્વત્થામાનું અસ્ત્ર આવવા માંડ્યું એ વખતે ઉત્તરાએ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ પાંડવ કુળનું છેલ્લો દીપક છે અને એ અત્યારે બુઝાઈ જવા માટે આવ્યો છે. ત્યારે કૃષ્ણ ભગવાને એની રક્ષા કરી અને એના આખા ગર્ભને આવરણ કરી દીધું પોતાના તેજથી. અને એવી રીતે 10 મહિના સુધી એણે આ પરીક્ષિતની ગર્ભમાં રક્ષા કરી. ત્યારે પરીક્ષિત પોતે જ્યારે જન્મ થયો ત્યારે પોતે પોતાની રક્ષા કરનાર પુરુષને શોધવા માંડ્યો. કારણ કે અંગુષ્ઠ માત્ર પુરુષને દેખતો હતો કે કોક મારી રક્ષા કરે છે, કોણ કરે છે એને ખબર નહોતી. પણ જન્મ થતા વેદ એ સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું. એટલે પરીક્ષિત ચારે બાજુ જોવા માંડ્યો. પરિતઃ ઈક્ષતે, ચારે બાજુ જોવા માંડ્યો એટલે એનું નામ શું પડ્યું? પરીક્ષિત. એટલે એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું. એ પરીક્ષિત પોતે સંસ્કારી તો હતો જ, રોયલ ફેમિલીનો હતો અને કૃષ્ણ ભગવાનના આશીર્વાદ હતા એટલે બહુ ધાર્મિક વૃત્તિનો હતો. ધીમે ધીમે પોતે મોટો થયો, ચક્રવર્તી રાજા થયો અને પછી એને ગંગાને કિનારે મોટા અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું અને ત્યાર પછી પોતે દિગ્વિજય કરવા માટે નીકળ્યો. આખી પૃથ્વી પર પરીક્ષિતના પ્રતાપની આણ વર્તતી હતી. અને એ વખતે એકવાર એવો પ્રસંગ બન્યો કે પોતે જ્યારે પોતાના રાજ્યમાંથી પસાર થતો હતો ત્યાં એક વિચિત્ર દ્રશ્ય જોયું. કેવું દ્રશ્ય જોયું? તો એક બળદ ઊભો હતો અને એની બાજુમાં એક ગાય ઊભી હતી. એ ગાયની આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી. જે બળદ ઊભો હતો એને એક કાળા વસ્ત્રવાળો શુદ્ર પુરુષ નિર્દય થઈને દંડા ફટકારતો હતો. એ બળદના 3 પગ પેલા માણસે તોડી નાખ્યા હતા. એટલે પેલો બળદ બિચારો એક પગ ઉપર ડગમગ ડગમગ થતો ઊભો હતો અને જે પેલો કાળા વસ્ત્રવાળો શુદ્ર પુરુષ જેણે રાજચિહ્ન ધારણ કરેલા એ પોતે આ બળદનો એક પગ તોડી નાખવા માટે તત્પર હતો. અને પેલી ગાય હતી એ વિનંતી કરતી હતી પણ પેલો કાળો પુરુષ એનું માનતો નહોતો. હવે આવું ભયંકર દ્રશ્ય જોયું એટલે પરીક્ષિત રાજા છે એ પોતે ગુસ્સે થઈ ગયા કે મારા રાજ્યની અંદર આ ગાય ઉપર અને બળદ ઉપર આવા મૂંગા પશુ ઉપર આવો અત્યાચાર થાય છે, હમણાં એને બતાવી દઉં છું. અને પોતે ત્યાં જઈને ગર્જના કરી પેલો માણસ એ સ્થિર થઈ ગયો. ત્યારે પરીક્ષિતે પૂછ્યું કે આ શું છે બધું? એને પેલી ગાયને પૂછ્યું કે તું કોણ છે, આ બળદ કોણ છે, આના માણસ કોણ છે? અને ત્યારે તપાસ કરતા એને ખબર પડી કે આ બળદ છે ને એ ધર્મ છે. પેલી ગાય હતી એ પોતે પૃથ્વી છે અને પેલો કાળા વસ્ત્રવાળો શુદ્ર પુરુષ જે રાજચિહ્ન ધારણ કરીને નિર્દયપણે ફટકારતો હતો એ છે કળિયુગ. આ કળિયુગે બળદના 3 પગ તોડી નાખ્યા હતા. ધર્મના 4 પગ કહેવામાં આવે છે. એક છે સત્ય, બીજું દયા, ત્રીજું તપ અને ચોથું છે પવિત્રતા. આ 4 પગમાંથી 3 પગ તો પેલા માણસે એના તોડી નાખ્યા હતા કળિયુગે, અને ચોથો પગ તોડવા માટે તત્પર હતો. એટલે આ એકદમ ગુસ્સે થઈને પરીક્ષિતે તીર ચડાવ્યું અને કળિયુગને કહે કે હમણાં તને મારી નાખું છું. કળિયુગને ખબર પડી કે આમાં તો કંઈ જીવાય એવું છે નહીં. એટલે તરત હાથ જોડી અને પરીક્ષિતના પગ પકડી લીધા કે હું તો તમારી શરણે આવ્યો છું. અને ક્ષત્રિય રાજાઓનો નિયમ છે કે શરણાગતનો વધ કોઈ દિવસ કરાય નહીં. એટલે પરીક્ષિતે એનો વધ તો ન કર્યો પણ કીધું કે તું તત્કાળ મારા રાજ્યમાંથી બહાર નીકળી જા. ત્યારે પેલા કળિયુગે કીધું કે તમે તો આખી પૃથ્વીના ચક્રવર્તી રાજા છો અને તમારા રાજ્ય છોડીને મારે જવું ક્યાં? બીજી કોઈ જગ્યા જ બાકી નથી રહેતી.
તો મને છે ને તમે સ્થાન આપો ત્યાં હું રહી શકું. ત્યારે પેલા પરીક્ષિતે કીધું કે હું તને કહું ત્યાં તારે રહેવાનું, તારી રીતે કોઈ જગ્યાએ રહેવાનું નહીં. કઈ જગ્યા? પરીક્ષિતે એને 4 સ્થાન આપ્યા. પહેલું સ્થાન કે જે જગ્યાએ જુગાર રમાતો હોય ત્યાં સુધી ત્યાં તને રહેવાની છૂટ છે. બીજું સ્થાન આપ્યું કે જે જગ્યાએ સુરાપાન થતું હોય, દારૂ પીવાતો હોય ત્યાં તને રહેવાની છૂટ છે. ત્રીજું સ્થાન તારા માટે છે કે જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં જઈને તું રહેજે. અને ચોથું સ્થાન કે જ્યાં હિંસા થતી હોય ત્યાં તને રહેવાની છૂટ છે. આ 4 સ્થાન એમને આપ્યા. એટલે પેલા કળિયુગે તો કીધું કે મહારાજ મારો પરિવાર તો બહુ મોટો છે, આ 4 રૂમ વાળો જે ફ્લેટ છે ને મને બહુ નાનો પડશે, હજી થોડી જગ્યા વધારે આપો, હજી થોડીક જગ્યા છે મને વધારે આપો. એટલે પરીક્ષિતે ઉદાર થઈને કીધું કે જ્યાં અતિશય સુવર્ણ ભેગું થાય ને ત્યાં તને રહેવાની છૂટ છે. આ 5 જગ્યા કળિયુગને પ્રાપ્ત થઈ અને ત્યારથી કળિયુગ આ 5 જગ્યાએ રહે છે. એક તો જુગાર રમાતો હોય ત્યાં રહે છે, જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં રહે છે, જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં રહે, હિંસા થતી હોય ત્યાં, જ્યાં બહુ ધન એકઠું થાય ત્યાં આગળ કળિયુગ વગર આમંત્રણે આવીને ઊભો રહી જાય છે. એટલે આપણે શું કરવાનું છે? આ સ્થાનને ઓળખવા કે આ કલીના સ્થાન છે. જુગાર વિશે આપણે જાણીએ, છેક મહાભારત વખતથી આપણે ઇતિહાસ જાણતા આવે કે જુગાર રમનારો હજી સુધી કોઈ સુખી થયો નથી. પણ માણસની એક નબળાઈ છે કે ઇતિહાસમાંથી આપણે એ શીખવાનું છે કે માણસ હજી સુધી ઇતિહાસમાંથી કાંઈ શીખ્યો નથી. હજી સુધી એ જોવે છે કે આગળવાળો માણસ દુઃખી થયો, છતાં પણ એને થઈ ચલો આપણે હજી થોડુંક લગાવી લઈએ, કદાચ ટ્રાય કરીએ, આપણું કામ થઈ જાય. પણ જુગારનો પૈસો એ કોઈ દિવસ કોઈને સુખી કરતો નથી. એકવાર સંતોએ સભામાં વાત કરી કે જુગાર રમીને કોઈ સુખી થયો નથી. કોઈ જુગાર રમીને પૈસા કમાણો તો બોલો અહીંયા. એને હાથ ઊંચા કરાવ્યા કે જુગાર રમીને કોઈ કરોડપતિ લાખપતિ થયો છે આમાંથી? કોઈ હાથ ઊંચો કરો. અને એક જણે કર્યો ઊંચો, એક જણે હાથ ઊંચો કર્યો, એ તું જુગાર રમીને કરોડપતિ થઈ ગયો? હા, હું જુગારમાંથી જ થયો. એ કેવી રીતે થયો? કે હું જુગારખાનું ચલાવું છું. હવે એ તો લૂંટવા માટે જ બેઠો છે, એનું તો ચાલે જ ને બધું. એટલે આમાં કોણ કમાય છે? જુગારખાનું કરાવનાર, ચલાવનાર. પણ એ પૈસો પણ અનિતિનો પૈસો. સ્વામી શ્રી કહે છે પ્રમુખ સાહેબ મહારાજ કે એ પૈસો મહેનત વગરનો પૈસો, પુરુષાર્થ વગરનો પૈસો એ આપણને ક્યારે સુખ અને શાંતિની નિદ્રા આપી શકતો નથી. એ આપણને લાગે કે જાજુ ભેગું થયું, પણ યોગી બાબા ઘણી વખત વાત કરતા કે શેઠ બહુ મોટા દેખાય અને આમ એર કન્ડિશન ગાડીમાં બેઠા હોય પણ અંદર હોટ કન્ડિશન હોય, અંદર સખત હોટ કન્ડિશન. અને જો તપેલી મૂકી હોય છાતી પર તો શું થાય? શેર ખીચડી રંધાઈ જાય. આંધણ મૂક્યો હોય તો આટલું બધું અંદર ધગધગતું હોય, એ તો બહાર દેખાતું નથી. અનિતિ કોઈ દિવસ સુખ નથી આપતી. મોટા પુરુષ તો બધાનું અંતરનું જોઈને બોલતા હોય, એને ખબર છે કે કોને કેટલી શાંતિ છે ને કેટલી. આપણને એમ કે આપણે મિનિસ્ટર થઈ જાય એટલે સુખિયા નથી. શાંતિ ત્યાં આગળ, શાંતિ તો ભગવાનના ચરણારવિંદની અંદર છે. કા સુખ હરિ કે ચરણ મેં, કા સંતન કે માય. એટલે જેટલું મળ્યું એનાથી સંતોષ પ્રાપ્ત કરવો. એવું ન રાતોરાત આપણે લખપતિ થઈ જાય. કેટલાક લોકો શું કહે કે અમે આમ જુગાર નથી રમતા, અમે આમ જુગાર નથી રમતા, પણ જન્માષ્ટમીને દિવસે રમીએ. હવે જન્માષ્ટમીનો મેસેજ શું છે? કૃષ્ણ ભગવાન પ્રગટ થયા એ કઈ જુગાર રમાડવા માટે પ્રગટ થયા? આપણે સમજ્યા જ નથી આપણા ઉત્સવોના મર્મને, અને પછી આપણે એનાથી ઊંધા ચાલીએ અને પછી આપણે સામે હાલીને દુઃખ ભોરી લઈએ. એવા પ્રસંગો આજની તારીખે બને છે. ચરોતરના એક પટેલનો પ્રસંગ છે, બધી 400 વીઘા ચરોતરની જમીન, અને પોતે જુગારમાં હારી ગયા અને છેલ્લી અવસ્થા પોતે વડોદરાની અંદર પેલી ચાની લારી ઉપર વાસણ ઉટકતા ઉટકતા એણે જિંદગી ઘસીને પૂરી કરી. તો અત્યાર સુધી કોઈ આ રસ્તે સુખી થયો નથી. તો સમજી રાખવું કે આપણે એ રસ્તો ના પકડો, મહેનતથી જેટલું કમાવું એટલું. એકવાર યોગી બાબા પાસે એક ભાઈ આવ્યા હતા. હવે એને એવું સાંભળેલું કે યોગી મહારાજ છે ને એ આમ વચન સિદ્ધ પુરુષ છે, એટલે આપણે એમના આશીર્વાદ લઈએ ને તો આપણું કામ લાગી જાય. એ વખતે પેલા વરલી મટકા આવે છે ને, એ વખતે પેલું અમેરિકન ફીચર હતા, એટલે એમને એમ કે આપણે આંકડો લઈ આવ્યા. એટલે યોગી બાપા પાસે આવ્યા અને યોગી બાપાને કે બાપા આંકડો આપો. યોગી બાપાને શું કે બાપા આંકડો આપો. બાપા કે અમે કે આંકડા બાકડા આપતા નથી, અમે તો આશીર્વાદ આપે. જાઓ આશીર્વાદ છે. યોગી બાપા ધબ્બો મારતા અને ધબ્બો માર્યો એક. એટલે પેલા એ કીધું, મનમાં શું વિચાર્યું કે આ મોટા પુરુષ છે ને એ આપણને મોઢે ન કે, મોઢે આપણને કે નહીં, પણ શું કરે ઈશારો કરી દે, સાનમાં સમજાવી દે. એટલે યોગી બાપાએ ધબ્બો માર્યો ને, પંજો આપી દીધો છે આપણને. એટલે પછી ગયા અને શું કર્યું એને? જેટલું હતું એટલું પોતાનું ભેગું કર્યું, પોતાના મિત્રોનું ભેગું કર્યું, ઉછીનું વાંચીનું લાવીને. કારણ કે આવતીકાલે આપણે કરોડપતિ થવાના જ છીએ, આજ લગાવી દો લગાવાય એટલું, અને બધું લગાવી દીધું. અને બીજે દિવસે પંજાને બદલે આવ્યો સત્તો.
અને પોતે રડતા રડતા આવ્યા, કારણ કે હાવ ધોવાઈ ગયા હતા. યોગી બાપા પાસે, બાપા હું તો હેરાન થઈ ગયો અને પરેશાન દુઃખી પાયમાલ થઈ ગયો. યોગી બાપા કે ગુરુ શું દુઃખ આવ્યું કહો? કે બાપા ગઈકાલે હું તમારી પાસે આવ્યો અને તમે મને પંજો નહોતો આપ્યો. બાપા કે અમે ક્યાં આપ્યો હતો? કે તમે મને ધબ્બો માર્યો ને એટલે મેં સમજો કે પંજો તમે આપ્યો. બાપા કે પછી શું થયું? કે પંજાને બદલે આવ્યો સત્તો. બાપા કે હારું 2 વધારે આવ્યા. તે વધારે આવ્યામાં બધું જતું રહ્યું, આમાં કે વધારે આવે ચાલે નહીં. પછી યોગી બાપાએ આશીર્વાદ આપ્યા. સાંભળજો, યોગી બાપાએ આશીર્વાદ આપ્યા કે બધા સાંભળો, બધાને આશીર્વાદ છે કે જે ભગવાનનો ભક્ત હોય ને એને કોઈ દિવસ લોટરી લાગે જ નહીં. આ આશીર્વાદ છે એમને આપણને. એટલે છે ને આપણે સમજી રાખવાનું કે આપણને કોઈ દાડો લોટરી લાગવાની નથી, એટલે એમાં આપણે પડવું નહીં. અને જો લાગી જાય તો સમજો કે હજી ભગવાનના ભગત થયા નથી, કારણ કે ભગતને તો લાગવાની નથી. આ યોગી બાપાના આશીર્વાદ છે, એટલે એમાં ક્યારે પડવું નહીં, એમાં શાંતિ નથી. તો પહેલી વસ્તુ આ સમજાવી ભાગવતની અંદર કે કળિયુગનું સ્થાન એ જુગાર છે. બીજું સ્થાન બતાવ્યું એની અંદર કે આ વ્યસન સુરાપાન એ ભયંકર વસ્તુ છે. એની અંદર તો આખો સમાજ પાયમાલ થઈ, વિશ્વની મોટી મોટી સંસ્કૃતિઓ નાશ થઈ ગઈ. શ્રી કૃષ્ણ ભગવાનના કુળનો નાશ થઈ ગયો. ભગવાન કુળમાં હતા, યાદવ કુળમાં, અને છતાંય યાદવ કુળ બચી શક્યું નહીં, કારણ કે વ્યસનના ફેલના માર્ગે એ લોકો ચડ્યા. તો ભગવાન આપણે ભક્ત છીએ એટલે આપણી રક્ષા કરશે, પણ ક્યારે કરશે? જો એમના આદેશોનું પાલન કરશું તો આપણી રક્ષા કરશે. તો આ એમનો આદેશ છે કે વ્યસનની અંદર ક્યારેય પડવું નહીં. એમાંથી તો સમાજ દુઃખી થઈ જાય છે. અને આપણે જોઈએ છીએ વ્યસન એટલે ખાલી આ દારૂ નહીં સમજવાનું, બીજું પણ સમજવાનું, આ તમાકુ પણ સમજવાની, એ વ્યસન જ છે ને. આપણે એમ કહીએ છીએ કે ભારતનો દુશ્મન પાકિસ્તાન છે, નથી પાકિસ્તાન. એના કરતાં મોટો ત્રાસવાદ તો આપણા ઘરની અંદર છે, કારણ કે પાકિસ્તાને અત્યાર સુધીમાં ભારતના કેટલા સૈનિકો માર્યા હશે? 1000, 5000, 10,000. પણ તમાકુ છે દર વર્ષે 10 લાખને મારે છે. એની સામે કોઈ ઝુંબેશ ઉઠાવતું નથી કે આને કાઢો દેશમાંથી, મારીને કાઢો, એવો કોઈ ઝુંબેશ ઉઠાવતું નથી. પણ એ શત્રુ આપણા ખિસ્સામાં લઈને જ ફરીએ છીએ, મોઢામાં રાખીને જ ફરીએ છીએ, અને જાણીએ છીએ કે આ હેરાન કરે છે પણ છૂટી શકતું નથી. ડૉક્ટરોય ખાય, બોલો, ડૉક્ટરને તો બધી ખબર હોય કે નહીં કે આ નુકસાન કરે છે, પણ એ ખાય, ખબર છે પણ છૂટી શકતું નથી. આપણે નાદાર થઈને બેસી જઈએ વ્યસનો આગળ. સ્વામીશ્રી એકવાર એક બાબાને કીધું હતું કે બાબા હવે આ વ્યસન છોડો. તો દાદા કે સ્વામી વ્યસન ન છૂટે, હવે બીડી ન છૂટે, કેમ કે આત્મા કોસવાઈ જાય. આત્મા કોચવાય એવું કરાય નહીં. હવે આમાં આત્મા કંઈ કોચવાતો નથી. કેટલાક કે બીડી ન પીએ તો સવારમાં જાજરું ઉતરતું નથી. હવે નાનપણમાં કેટલાય ઘોડિયા એમને બગાડતા હતા. કંઈક લોકો કે એ વખતે થોડા કે બીડી પીતા આવ્યા હતા બધા, પણ આપણે ટેવ પાડેલી છે, એ ટેવ આપણે છોડી શકીએ છીએ. એવું બળ હિંમત રાખીને જો આપણે છોડીએ તો છૂટે. સંતના બળથી છૂટે, આપણા બળથી છૂટતું નથી. ઘણી વખત એવું થાય છે, આપણું મનોબળ ઓછું પડે. એકવાર સારંગપુરની અંદર ત્યાં સંતોને ટ્રેનિંગ સેન્ટર ચાલે છે, ત્યાં અમદાવાદથી એક પ્રોફેસર આવેલા એક ક્લાસ લેવા માટે. એનું નામ હતું પ્રોફેસર હસમુખભાઈ રાવલ, અને બહુ જ પોતે વિદ્વાન મેનેજમેન્ટના ફિલ્ડની અંદર છેલ્લા 30 વર્ષથી એમણે પોતે આ મેનેજમેન્ટની અંદર ખાસ કરીને મોટિવેશન સબ્જેક્ટ ઉપર બહુ પ્રવચનો આપ્યા હતા. મોટિવેશન ઉપર એમાં માસ્ટરી હતી એમની. એમણે પોતાના અનુભવની વાત કરી ત્યાં કે મારું 40 વર્ષથી એક વ્યસન હતું, બીડીનું વ્યસન. કેટલા વર્ષ, હું 9 વર્ષનો હતો ને, 9 વર્ષનો, ત્યારથી મને 9મા ધોરણમાં ભણતો હતો ત્યારથી મને વ્યસન લાગુ પડેલું. મારી પત્નીએ મને 100 વખત વાત કરી હશે કે આ વ્યસન તમે છોડી દો. 25 વખત મેં પ્રયત્ન કર્યા હશે વ્યસન છોડવાના, પણ છોડું અઠવાડિયું થઈને પાછું ચાલુ થઈ જાય. પણ આ 1.5 વર્ષ પહેલા પ્રમુખ સાંઈ મહારાજ અમદાવાદ પધારેલા, અને હું એમના દર્શન કરવા માટે ગયો અને સ્વામી પાસે આવ્યો, અને સ્વામીએ ખાલી મારી સામે એક દ્રષ્ટિ કરીને જોયું અને મારે માથે હાથ મૂક્યો. એ સમયથી વગર બોલે મારું વ્યસન ગયું. ફરીવાર મને સંકલ્પ થયો નથી. તો આપણા બળથી ન છૂટે, ઘણી વખત ભગવાન અને સંતના બળથી છૂટી જતો હોય. તો એમને પ્રાર્થના કરવી, તો એ આપણને મદદ કરે. પણ મદદ ક્યારે કરે? આપણી દ્રઢતા હોય તો મદદ કરે. એ વિના આપણે જો ઢીલી વાત કરતા હોઈએ તો પછી એ મદદ કરે નહીં. તો આ વ્યસનને છોડવા માટેનો સંકલ્પ કરીએ તો આ ત્રીજો મુદ્દો છે, તો એમાંથી આપણે મુક્ત થઈ શકીએ. આ ત્રીજી વસ્તુ, કળિયુગનું ત્રીજું સ્થાન વ્યસન, અને ચોથું સ્થાન છે વ્યભિચાર. ભારતીય સંસ્કૃતિ એ સંયમની સંસ્કૃતિ છે. આપણે ત્યાં પહેલેથી સંસ્કૃતિની અંદર સંયમને સ્થાન આપવામાં આવ્યું છે કે ગ્રહસ્થને પણ બ્રહ્મચર્ય વ્રત છે, એક નારી સદા બ્રહ્મચારી. તો એના માટે એવું વ્રત છે, અને ત્યાગેશ્રમી માટે તો અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રત છે.
પણ આ સંયમ સાથે તેન ત્યક્તેન ભુંજિતા, ભગવાને જે કાંઈ આપણને આ જગત બનાવીને આપ્યું છે એ કાંઈ પશુની જેમ વિષય ભોગવવા માટે નથી. તો વ્યભિચાર છે એ અનર્થનું મૂળ છે. આ વાત આજથી હજારો વર્ષો પહેલા ભાગવતમાં કહેવાય ગઈ છે. આજે અમેરિકાના લોકો કાન પકડીને આ વાત સ્વીકારતા થયા, કારણ કે એમને એઇડ્સ નામના એક રાજરોગની ભેટ પ્રાપ્ત થઈ છે. કૂદકે ને ભૂસકે વધતો જાય છે. 1981ની સાલમાં પહેલો વહેલો એઇડ્સનો દર્દી પ્રાપ્ત થયો હતો, પણ અત્યાર સુધીમાં આપણે જોઈએ છે કે કેટલા બધા લોકો, કરોડો લોકો આ એઇડ્સની થી પોતે દુઃખી થવા માંડ્યા છે. અમદાવાદની અંદર એકવાર એક પ્રસંગ બન્યો કે 23 વર્ષનો એક યુવાન, 23 વર્ષનો, છેલ્લી અવસ્થામાં પથારી ઉપર હતો અને છેલ્લા 6 મહિનાથી ભયંકર નરક જેવી યાતના ભોગવતો હતો. એને ખબર પડી ગઈ કે હવે હું જાજુ જીવવાનો નથી. અને એ વખતે એને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે તારી આ પરિસ્થિતિ કઈ રીતે થઈ? અને પેલા યુવાને જે જવાબ આપ્યો આંખમાં આંસુ સાથે, એમણે કીધું કે આજથી 2 વર્ષ પહેલા એક વખત અમદાવાદની અંદર મારા મિત્રો સાથે હું નવરાત્રિના ગરબા જોવા માટે ગયો, એમાંથી મારી આ દશા થઈ છે. વિચાર કરજો, આજથી 30 વર્ષ પહેલાં આપણા ગરબા કેવા હતા અને અત્યારે શહેરના ગરબા કેવા થયા છે. આપણા ઉત્સવોની આવી પરિસ્થિતિ થઈ એમાં જવાબદાર કોણ છે? આપણે જ. એની અંદર સાવ વલ્ગારિટી લાવી દીધી અને એમાંથી આપણે જોઈએ છે ભયંકર ભયંકર, જેનું વર્ણન ન થાય એવા કિસ્સાઓ એક પછી એક હવે તો ખુલ્લેઆમ આવવા માંડે. આખો સમાજ જાણે છે પણ કોઈની તાકાત નથી કે એને પડકારી શકે. પ્રમુખ સાંઈ મહારાજે ઝુંબેશ ચલાવી છે. એ પોતે કહે છે કે અમારે સંસ્કૃતિની સામે વાંધો નથી, અમે તો આ ઉત્સવનું પ્રતિપાદન કરીએ છીએ, ઉત્સવમાં ભક્તિ છે, પણ એવા ઉત્સવો આપણે ન જોઈએ કે સંસ્કૃતિનું પતન કરી નાખે, ખલ્લાસ કરી નાખે. અત્યારે તો ખાલી નવરાત્રિનું ટાઇટલ રહ્યું, બાકી ક્લબો નાઇટ ક્લબો બની ગઈ, એનાથી વિશેષ કંઈ નથી. એવું આપણે જોઈએ. તો જ્યાં સારી રીતે ઉજવાય છે એને આપણે પ્રોત્સાહન આપીએ, ઉજવો, સારી રીતે ઉજવો, પણ આપણા સંસ્કારો સચવાય એ રીતે. અને એની અંદર આ ભાગવત આપણને શીખવાડે છે કે પર નારી સદા, એને સદા માતા અને બેન તુલ્ય તમે દેખો, એને દીકરીની જેમ જુઓ. અને એવી જ રીતે સ્ત્રીને પરસ્પર પુરુષ પ્રત્યે. જો આ થશે તો આપણી સંસ્કૃતિ બચશે, બાકી આપણે નામના હિન્દુ રહીશું, નામના હિન્દુ રહીશું, બાકી હિન્દુનું એકેય લક્ષણ આપણી અંદર રહેશે નહીં. તો આ વ્યભિચાર છે એ આપણી સંસ્કૃતિને ખલાસ કરે છે. એ કળિયુગનું સ્થાન છે. આ ચોથી વાત કરી, ત્રીજી વાત કરી, અને ચોથું કહે છે કલી ક્યાં છે? તો જ્યાં હિંસા થાય છે ત્યાં આગળ કલી પોતે નિવાસ કરીને રહે છે. વિવેકાનંદ સ્વામી જ્યારે શિકાગો ગયા હતા અને ત્યાં અમેરિકાના લોકો એને કતલખાનું જોવા લાગ્યા કે જુઓ અમે કેટલું સરસ કતલખાનું કર્યું કે આ બાજુથી તમે ગાયને ઊભી રાખો અને જ્યાં આ બાજુ નીકળે ત્યાં તો સરસ મજાના માંસના પેકેટ નીકળે, અને આ બાજુ હાડકાનો ભૂકો નીકળે, અને આ બાજુ એનું ચામડું જુદું નીકળી જાય, અને બધું વ્યવસ્થિત રીતે જુદું પડી જાય. વિવેકાનંદ સ્વામી કીધું કે આ અમારી ટેકનોલોજી છે. વિવેકાનંદ સ્વામી જોયું અને પછી એણે કીધું કે મને એક પ્રશ્ન પૂછવા દો. એ શું છે? કે હવે તમે એવું કરી શકો કે આ બાજુથી આ બધું તમે રો મટીરિયલ નાખો, પેલી બાજુથી આખી ગાય નીકળે, એવું થાય? આ રિવર્સ પ્રોસેસ થાય? એ તો અમારાથી કાંઈ થાય નહીં. તો કે જેને તમે જીવાડી શકતા નથી એને મારવાનો અધિકાર તમને નથી. આપણે મારતા શીખી ગયા, મારવું તો બહુ સહેલું છે, જીવાડવું એ અઘરું છે. તો હિંસા છે ત્યાં આગળ કોઈ દિવસ શાંતિ નથી, કારણ કે કુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય. એ જે હાય છે ને એ જે ગાયને મારી હશે અને એ જે કુકડાને માર્યા હશે અને એની જે હાય છે એ આપણને સુખ લેવા દેતી નથી, આપણી આસુરી વૃત્તિ આખી કરી નાખે. તો આપણે ત્યાં એ નિષેધ કરવામાં આવ્યો છે કે હિંસાની અંદર ક્યારેય પડવું નહીં. આ ચોથું કારણ બતાવવામાં આવ્યું. અને પછી પાંચમું છેલ્લું સ્થાન જે ભાગવતની અંદર બતાવવામાં આવ્યું કે કલીનું મોટું સ્થાન છે, અતિશય સુવર્ણ ભેગું થાય, આ એનું સ્થાન છે. એટલે કે જ્યાં જાજો પૈસો ખોટી રીતે ભેગો થાય, જાજો પૈસો ખોટી રીતે ભેગો થાય ત્યાં આગળ વગર કીધે ઝઘડા આવી જાય. ઝઘડાનું મૂળ શું છે? જર, જમીન અને જોરું, એ 3 કજિયાના છોરું. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના ઉત્તરાર્ધની અંદર એક કથા આવે છે કે યાદવ કુળની અંદર શ્રી કૃષ્ણ ભગવાન જે દ્વારિકામાં રાજ્ય કરતા હતા ત્યાં આગળ સત્રાજીત નામનો એક યાદવ હતો. અને સત્રાજીત સૂર્ય ભગવાનનો ઉપાસક હતો. સૂર્યનારાયણે પ્રસન્ન થઈને સત્રાજીતને મણિ આપ્યો અને એ મણિનું નામ હતું સ્યમંતક મણિ. સ્યમંતક મણિ
એ બહુ પાવરફુલ મણી હતો અને રોજ 18 ભાર સોનું આપે, મણીમાંથી સોનું પ્રાપ્ત થાય રોજ. આવો એ પોતે આમ ચમત્કારિક મણી હતો. અને સત્રાજીત જ્યારે એ મણીને આમ ગળામાં પહેરી અને આમ સભાની અંદર આવ્યો તો આખું પ્રકાશ થઈ ગયો આખી સભાની અંદર. એટલે બધા જુએ કે આ કોણ છે, ઓળખતા વાર લાગી, ખબર પડી કે આ તો સત્રાજીત છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને આ બધું જોયું એટલે કૃષ્ણ ભગવાને સત્રાજીતને કીધું કે તું આટલો સારો મણી રાખે છે, પણ રાજ્યનો એવો નિયમ છે કે આવી સારી વસ્તુ છે એ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી તરીકે રાખી શકે નહીં. એટલે રાજ્યના ખજાનામાં તું રાખી મૂક, તારી માલિકીનો જ રહેશે, પણ રાજ્યના ખજાનામાં રાખ, તારી પાસે રાખવામાં જોખમ છે. પણ પેલો માને તો ને, એને તો પોતાના ધનનો મદ, એટલે હતું કે આ કૃષ્ણને મારી પાસેથી પડાવી લેવો છે. ભગવાન ઉપર શંકા. જુઓ, આ ધન એવી વસ્તુ છે ને કે આપણને લોભ કરાવે. ભગવાન ઉપર શંકા ગઈ એને, એટલે કે હું ના આપું, અને ન આપ્યો. ભગવાને કીધું સારું, તારા કરે તું ભોગવજે, અને એને પોતાની પાસે રાખ્યો. હવે એકવાર એવું થયું કે આ સત્રાજીત યાદવનો એક ભાઈ હતો, એનું નામ હતું પ્રસેન. એ પ્રસેન એક વખત જંગલની અંદર શિકાર કરવા માટે જતો હતો. તો એને થયું કે ચલો આપણે પેલો મણી પહેરીને જઈએ આમ, એટલે ગળામાં મણી નાખીને શિકાર કરવા ગયો. અને જતો હતો અને ત્યાં આગળ રસ્તામાં એક સિંહ મળ્યો. અને સિંહનો શિકાર પ્રસેન કરે એ પેલા સિંહે પ્રસેનનો શિકાર કરી નાખ્યો, મારી નાખ્યો. હવે એને મારી તો નાખ્યો, પણ પેલો મણી ગયો તો સિંહને ગમી ગયો, એટલે એને પેલો મણી લઈ લીધો અને સિંહ તો હાલતો. અને જ્યાં જતો હતો ત્યાં સિંહને રસ્તામાં જાંબુવાન રીંછ મળ્યો. અને જાંબુવાને જોયું કે આ મણી બહુ સારો છે આની પાસે, એટલે એને એ મેળવવાની ઈચ્છા થઈ. અને સિંહને અને જાંબુવાનને યુદ્ધ થયું. અને એ યુદ્ધની અંદર સિંહને પણ મારી નાખ્યો, અને જાંબુવાન પેલો મણી લઈને પોતાની ગુફામાં જતો રહ્યો. હવે આ બાજુ પ્રસેન ગયો, 2 દાડા થયા, પાછો ના આવ્યો. એટલે પેલા સત્રાજીતને શંકા ગઈ, બહુ તપાસ કરાવી, ક્યાંય મળ્યો નહીં. એટલે એમણે કોના ઉપર આળ નાખ્યું કે આ કૃષ્ણ જ છે, આ કૃષ્ણ મણી માગતો હતો અને મેં ન આપ્યો, એટલે મારા ભાઈને માંડીને મણી એણે લઈ લીધો. ભગવાને કીધું આ તો મારા ઉપર હાવ અમથે અમથું આળ આવ્યું, હવે મારે આનો ઉપાય કરવો પડશે. એટલે એ પોતે પ્રસેનને શોધવા નીકળ્યા. અને શોધતા જંગલમાં જોયું તો પ્રસેન તો મરી ગયો હતો. અને ત્યાંથી તો કોઈક સિંહના પગલા હતા. એટલે પછી સિંહના પગલે ભગવાન આગળ ચાલ્યા, અને આગળ જઈને જોયું તો ત્યાં તો સિંહે મરી ગયો હતો. અને ત્યાંથી જાંબુવાનના પગલા, રીંછના પગલા, એ રીંછના પગલે ચાલતા એની ગુફામાં ગયા. અને પછી એ ગુફામાં જઈ અને જાંબુવાને પડકાર્યો કૃષ્ણ ભગવાને. અને જાંબુવાન સાથે કૃષ્ણ ભગવાનને શ્રીમદ ભાગવત કહે છે 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. અને ઘમસાણ યુદ્ધની અંદર જાંબુવાનને બરાબર માર પડ્યો. એટલે જાંબુવાન બહુ રાજી થયો. એમણે કીધું કે ઘણા વખતથી મારા હાડકા ખોખરા કરે એવું કોઈ મને મળ્યું નહોતું, એટલે તમે મને માર્યો એટલે હું તમારા પર બહુ રાજી છું. લો, આ તમને મણી આપું છું, અને મારી જાંબુવતી નામની પુત્રી છે એ પણ તમને હું પરણાવું છું. એટલે કૃષ્ણ ભગવાન મણી લઈને આવ્યા અને જાંબુવતીને લઈને આવ્યા. અને મણી છે એ સત્રાજીતને પાછો આપ્યો કે લે તારો મણી, મારે તારા મણીને કંઈ લેવા દેવા નથી. એટલે સત્રાજીતને પસ્તાવો થયો કે આપણે ખોટું આના ઉપર આરોપ નાખ્યો હતો. એટલે પ્રાયશ્ચિત રૂપે એમણે શું કીધું કે લો, આ મણી પણ તમને આપ્યો, અને મારી પુત્રી સત્યભામા છે એ પણ તમને હું પરણાવું છું. એટલે સત્યભામા આવી, જાંબુવતી આવી, અને મણી પણ આવ્યો. પણ મણી હતો એટલે કંઈ ઝઘડા તો પૂરા થયા નહીં. એ દરમિયાન એવો પ્રસંગ આવ્યો કે કૃષ્ણ ભગવાન છે એ હસ્તિનાપુરની અંદર આ બધા પાંડવોનો રાજસૂય યજ્ઞ ચાલતો હતો ત્યાં ઇન્દ્રપ્રસ્થમાં. એટલે ત્યાં ગયા હતા, બલરામ પણ ત્યાં ગયા હતા. પાછળથી શતધન્વા નામનો એક યાદવ હતો. એમને થયું કે આ મણી લેવા જેવો ખરો. એને મનમાં આમ મોઢામાં પાણી આવે કે આ મણી આપણી પાસે હોય તો સારું. એમાં અક્રૂરે અને કૃતવર્માએ ચડાવ્યા એને કે આ મણી જો અત્યારે કૃષ્ણ નથી અને બલરામ નથી, અને અત્યારે તારે ચાન્સ છે જો લેવો હોય તો એ મણી રહેતો તો આની પાસે જ, આપણા સત્રાજીત પાસે. એટલે તું હવે સત્રાજીતને મારીને લઈ જા. અને બધાએ બરાબર ચડાવ્યો. એટલે પેલો ચડી ગયો. શતધન્વાએ જઈ અને પેલાને મારી નાખ્યો, સત્રાજીતને, શતધન્વાએ. અને એની પાસેથી મણી લઈ લીધો. પણ મણી લીધો ને પછી ગભરામણ થઈ કે કૃષ્ણ જ્યારે આવશે અને બલરામ આવશે ત્યારે મારા ભૂકા નીકળશે અને મને જીવતો રહેવા દેશે નહીં. એટલે જઈ અને કૃતવર્માને આશરે ગયો. અને કૃતવર્માને કીધું કે હવે તમે મારી રક્ષા કરજો, કારણ કે મણી તો લઈ આવ્યો છું પણ કૃષ્ણ મને છોડશે નહીં. એટલે એ વખતે કીધું કે જો ભાઈ, કૃષ્ણ તો ભગવાન છે, એની આમાં અમારું કાંઈ હાલે નહીં. એટલે છે ને, તું હવે ગમે ત્યાં જ્યાં મારી પાસે નહીં,
એટલે પેલો ભાગીને અક્રૂર પાસે ગયો અને અક્રૂરને કીધું કે યાર તું તો મારી મદદ કર. એટલે અક્રૂર કે કૃષ્ણ સામે મારું કામ નહીં, તારે જે કરવું એ કર, માર્યો છે બધું ભોગવ. એટલે પેલાને બરાબર ચિંતા થઈ. એટલે એને કીધું અક્રૂરને કે મારો મણી તમે સાચો, હું ભાગું. તે મણી અક્રૂરને સોંપી અને પેલો તો ભાગ્યો. હવે આ બાજુ સત્યભામાને ખબર પડી કે મારા બાપને કોઈક મારી ગયું છે અને એ તો રથ લઈને સામે ગઈ ત્યાં કૃષ્ણ ભગવાન ને બલરામની સામે, અને ત્યાં જઈને ઠપકો આપવા માંડી કે તમે જલસા કરો છો, મારા બાપને મારી અને પેલો શતધનમાં મણી લઈને ભાગ્યો છે અને તમે અહીં બેઠા છો નિરાતે. એટલે બંને ત્યાંથી મારતે ઘોડે પાછા આ બાજુ રથ લઈને આવ્યા કે આ મણી આવ્યો છે ને ત્યારથી ઝઘડા આપણા ઘરમાં મટ્યા નથી. અને આવીને પછી તો બંનેએ પીછો પકડ્યો શતધનવાનો, કૃષ્ણ ને બલરામ બંને. પણ કૃષ્ણ બલરામ થોડા ધીમા પડ્યા અને કૃષ્ણ ભગવાન નીકળી ગયા આગળ, અને આગળ જઈને પકડી પાડ્યો એને શતધનવાને. અને એવા ગુસ્સામાં હતા કે ત્યાં મારી જ નાખ્યો શતધનવાને, અને મારીને પછી એને ખિસ્સા ફંફોસ્યા. તો મણી તો મળે જ નહીં. હવે જેના માટે માર્યો તો એ તો મળ્યું નહીં. એટલે કૃષ્ણ ભગવાન છે એ ઉદાસ થઈને પાછા આવ્યા અને રસ્તામાં બલરામ સામા મળ્યા. બલરામે કીધું કે કેમ કૃષ્ણ, શું થયું? પેલો મળ્યો કે હા મળ્યો ને, કે શું મારી નાખ્યો? હા મારી નાખ્યો. કે મણી? એ મણી તો મને મળ્યો નથી. એટલે બલરામને કૃષ્ણ ભગવાન પર શંકા ગઈ કે આ છે ને આ મણી મને નથી આપવો, એની પત્ની સત્યભામાને આપવા માટે મારા પાસે ખોટું ખોટું બોલે છે. એટલે બલરામને એવું ખોટું લાગી ગયું કે જા મારે તારો મણી નથી જોતો, એમ કરીને તો મિથિલા જતા રહ્યા. હવે આ બાજુ કૃષ્ણ તો કે મારા ઉપર હાવ આમથી શંકા, અને પોતે ઉદાસ થઈને ઘરે આવ્યા. અને ઘરે આવીને સત્યભામે પૂછ્યું શું થયું? કે શતધનમાં મળ્યો. કે હા મળ્યો ને. શું થયું? કે મારી નાખ્યો એને. પછી મણી? કે મણી તો કાંઈ મળ્યો નથી. એટલે સત્યભામાને શંકા ગઈ કે આણે છે ને પોતાના ભાઈને મણી આપીને મિથિલા મોકલી દીધો બલરામ ઉપર. હવે ભગવાન કે મારી પત્ની મારા પર વિશ્વાસ ન કરે, મારો ભાઈ મારા પર વિશ્વાસ ન કરે, આ ધન જ એવું છે કે જેમાંથી ઝઘડા વિના બીજું કાંઈ થતું નથી. એ દરમિયાન એવો પ્રસંગ બન્યો કે એવા સમાચાર કૃષ્ણ ભગવાનને મીડિયા દ્વારા મળ્યા કે અક્રૂર છે ને, અક્રૂર એ સમુદ્ર કિનારે રોજ સોનાની વેદીમાં યજ્ઞ કરે છે અને યજ્ઞ કર્યા પછી આખી આખી વેદી દાનમાં આપી દે છે. એટલે કૃષ્ણ ભગવાનને થયું કે આની પાસે આટલી બધી મિલકત ક્યાંથી આવી? એટલે જઈને એને અક્રૂરની બોચી પકડી કે બોલ આટલું સોનું લાવે જ ક્યાંથી તું? કે પેલો મણી મારી પાસે છે. કે બોલ ને અત્યાર સુધી આ મારા ઘરમાંથી ઝઘડા માટે. જ્યારે એ વખતે અક્રૂર કે લો ભાઈ સાહેબ તમારો મણી તમને પાછો. ભગવાન કે મારે નથી જતો, તારો રાગ પણ રાજ્યનો કરીને તું રાખજે. આ રીતે આ ભાગવત આપણને સમજાવે છે ધનમાંથી ઝઘડા થાય છે. પણ જો નિત્યનું હોય તો વાંધો આવતો નથી. કઈ રીતે? શ્રીજી મહારાજે વાત કરી કે ધનની પણ શુદ્ધિની આવશ્યકતા છે. શુદ્ધિ થાય તો ધન એ આપણને બંધનરૂપ થતું નથી. કેવી રીતે શુદ્ધિ થાય ધનની? તો કહે છે કે અર્પ્યો દશાંશ કૃષ્ણાય. શિક્ષાપત્રીની અંદર લખ્યું કે જે કાંઈ ધન આપણને પ્રાપ્ત થાય છે એનો 10મો ભાગ જો આપણે ભગવાનને અર્પણ કરીએ તો પછી એ ધન એ આપણને બંધનરૂપ થતું નથી. તો આવી રીતે ધનની શુદ્ધિની પણ આવશ્યકતા છે અને આપણે નીતિથી પ્રાપ્ત કરવું. અનીતિનો પૈસો આપણે ક્યારેય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવી નહીં. એવા રત્નો આજે પણ છે. આ કળિયુગની અંદર પણ એવા રત્નો છે. અમેરિકાની અંદર ન્યૂ જર્સી સ્ટેટ, એમાં એડિસન નામનું શહેર, અને એમાં નિલેશ પટેલ નામનો એક યુવક, પ્રમુખ સાંઈ મહારાજનો શિષ્ય, હવે એક સ્ટોરની અંદર પોતે નોકરી કરે. એના માલિક હતા એ જૈન હતા. ઇન્ડિયન સ્ટોરમાં પોતે કામ કરે અને એની અંદર એક 75 વર્ષની એક બાઈ, અમેરિકન સ્ત્રી, એ કાયમ એની દુકાનમાં ગ્રાહક તરીકે આવે. અને એક વખત પોતે ગ્રાહક તરીકે આવી અને લોટરી ખરીદીને પોતે જતી રહી. પછી જ્યારે અઠવાડિયા પછી લોટરીનો નંબર આવવાનો થાય ત્યારે પછી પોતે આવી પોતાની 3 લોટરી રહીને અને એમણે ત્યાં ચેક કરવા માટે કીધું મારી આ લોટરી છે, કાંઈ મને લાગ્યું છે કે નહીં. એ આપીને પછી પોતે બાજુના સ્ટોરમાં બીજી ખરીદી કરવા માટે જઈ. અને પછી આ જે નિલેશભાઈ હતા એમણે પોતે આમ ચેક કર્યું કે લોટરીનું કંઈ લાગ્યું છે કે નહીં, અને જોયું તો એક લોટરીની અંદર $3 મિલિયન લાગ્યા હતા. $30 લાખ એક લોટરીની અંદર હતા. હવે પેલી બાઈને તો કંઈ ખબર નહોતી અને આ લોટરી ઉપર એને પોતાની સિગ્નેચર પણ કરી નહોતી. 1 સેકન્ડ માટે એને વિચાર આવી ગયો કે આને ન કહું, માલમ માલ હું થઈ જઈશ, બસ આ એક જ લોટરીનું મારે કામ છે, 5 જ સેકન્ડનો સવાલ છે, મારે ખાલી બદલીને બીજી લોટરી એની જગ્યાએ મૂકી દેવાની છે. આવો વિચાર જ્યાં એના મનમાં આવ્યો ત્યાં એને પોતાની નજર સામે પ્રમુખ સાંઈ મહારાજનો હસતો ચહેરો દેખાણો અને એને અંતરદ્રષ્ટિ થઈ કે મારા ગુરુ મને ના પાડે કે આવું કામ મારાથી થાય નહીં. અને તરત એને વિચાર ટાળી નાખ્યો અને પેલી સ્ત્રી આવી અને એને કીધું કે તમને $3 મિલિયન લાગ્યા. પેલી માને નહીં.
પહેલી કે લાગે જ નહીં, માનવા તૈયાર નહીં. એટલે બીજા માણસને લાવીને બતાવ્યું કે જો ખરેખર તને નંબર લાગ્યો છે. ત્યારે પેલી સ્ત્રી માનવા તૈયાર થઈ. ત્યાર પછી આ નિલેશભાઈએ પ્રમુખ સાહેબ મહારાજને પત્ર લખ્યો અને એમાં એને શું લખ્યું સાંભળવા જેવું છે. એમણે માફી માગી કે મને 5 સેકન્ડ માટે એવો વિચાર આવી ગયો કે હું આ ધન લઈ લઉં, એ મારી ભૂલ છે, માટે મને માફી આપજો અને ભવિષ્યમાં કોઈ દિવસ 1 સેકન્ડ માટે પણ કોઈનું અનિતિનું ધન લેવાનો મને વિચાર ના આવે એવા આશીર્વાદ મને આપજો. સ્વામીશ્રી રાજી થયા અને એ ભક્તને આશીર્વાદ આપ્યા. પણ આવા રત્નો આજની તારીખે પણ છે કે જે આપણી ભારતની શાન વધારે. બાકી આજે તો કેવું છે, 1981ની સાલમાં આપણા સંતો ભારતના રાષ્ટ્રપતિને મળવા ગયા હતા. એ વખતે ભારતના રાષ્ટ્રપતિ હતા સંજીવ રેડ્ડી અને એમણે વાત કરેલી કે સ્વામીજી, everyone is corrupted from the top to the bottom. આ એના શબ્દો છે ભારતના રાષ્ટ્રપતિના. ઉપરથી નીચે સુધી બધા માણસો કરપ્ટેડ છે. હવે આ આપણી ભારતની દશા, જે સંસ્કૃતિની અંદર આપણે ઈમાનદારીની વાતો કરીએ છીએ, જે સંસ્કૃતિની અંદર આપણે પરદુઃખ બીજાના દુઃખ વહોરી લેવાની વાત કરીએ છીએ, આ તો બીજાના દુઃખે સુખી થાય. ભારતના એક વખતના વડાપ્રધાન બોલેલા કે હું 1 રૂપિયો અહીંથી આ રવાના કરું છું. વડાપ્રધાન કહે છે કે કેન્દ્રમાંથી 1 રૂપિયો રવાના થાય છે, એ ફરતો ફરતો પ્રજા પાસે 1 પૈસો થઈ જાય છે. ફરતો ફરતો ત્યાં જાય તો 1 રૂપિયામાંથી 1 પૈસો થઈ જાય છે. આવી પરિસ્થિતિની અંદર આવા ગરીબ લોકો જેને જરૂર છે એ લોકો પણ આવી રીતે સદાચાર રાખી શકે છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં સગ્રામ, એને પેલો સોનાનો તોડો રસ્તામાંથી મળ્યો અને એની પત્ની પાછળ આવતી હતી. સગ્રામને થયું કે હું તો આ કોકના તોડાને અડવાનો નથી, પણ મારી પત્ની છે એની કદાચ દાનત ખરાબ થાય. એણે શું કર્યું, તરત એ તોડાની ઉપર ધૂળ વાળી દીધી અને આગળ ચાલવા માંડ્યા. એની પત્ની પાછળથી આવી અને એને પૂછ્યું કે તમે શું કરતા હતા? પહેલા સગ્રામ કીધું કે હું તો તોડા ઉપર ધૂળ વાળી, કારણ કે તારી નજર કદાચ ખરાબ, સ્ત્રીનો દેશ છે અને તને કદાચ ઈચ્છા થઈ જાય અને લેવાની ઈચ્છા થઈ જાય તું લઈ લેતો. ત્યારે એમની પેલી બાઈએ કીધું કે હું તો પારકા ધનને ધૂળ જ સમજુ છું, તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? તો આ કળિયુગની અંદર પણ સતયુગ છે. આ વ્યાખ્યાન આપણને સમજાવે છે શું? લોકો કહે છે ને કે સતયુગ આયેગા, સતયુગ આયેગા, પણ ભાગવત આપણને એમ કહે છે કે સતયુગ લાવો આપણા હાથમાં છે. આજે સતયુગ આવી શકે અને અત્યારે સતયુગ આવી શકે. ક્યારે? આપણે શુદ્ધ થઈ જાઓ. આખી પૃથ્વીમાં કાંટા પાથરેલા છે. હવે આપણે શું કરવું? આખી પૃથ્વીને ક્યારે મઢાવવા જવાના? શું કરવાનું? આપણા પગમાં જોડા પહેરી લેવાના. બાકી તો સતયુગની અંદર પણ એ વખતે પણ રાવણના માટે શું હતું? કળિયુગ જ હતો. ત્રેતાયુગની અંદર હતો તો પણ હિરણ્યકશિપુ માટે કે એ લોકો માટે કળિયુગ જ હતો. અને આ દ્વાપર યુગની અંદર હતા એ લોકોની અંદર પણ કંસ માટે તો કાયમ માટે કળિયુગ જ હતો. અને અત્યારે જો આપણે શુદ્ધ વર્તન રાખીએ તો આપણા માટે પણ સતયુગ. તો આ આખ્યાન સાંભળીને, ભાગવત સાંભળીને આપણે સંકલ્પ કરવાનો કે આપણી અંદર આપણે કળિયુગનો પ્રવેશ થવા દેવો નથી. આપણે વ્યસનથી દૂર આવો સંકલ્પ કરીએ તો પછી કથા સાંભળી સાર્થક. એક વખત અમેરિકાની અંદર એવું થયું કે એક યુવકે પેલી એસે સ્પર્ધા હતી, નિબંધ સ્પર્ધા ટીનેજર્સ માટેની, અને એની અંદર એવો વિષય રાખવામાં આવેલો કે હાઉ વુડ યુ ચેન્જ ધ વર્લ્ડ? આખા વિશ્વને તમે કેવી રીતે બદલી નાખશો? આવો વિષય હતો. યુવાનોને પૂછો ત્યારે યુવાનોનો તો કેવા વિચાર આવે બધા, દુનિયા કો બદલ ડાલો, આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ, બોર્ડરલેસ વર્લ્ડ કરી નાખીએ, ઇકોનોમી બદલી નાખીએ, જાત જાતના બધા નિબંધો લખીને આપ્યા હતા. પણ એમાં જે પહેલો નંબર જે કિશોરનો આવ્યો એણે પોતાના નિબંધમાં ખાલી 3 વાક્ય લખ્યા હતા, 3 જ વાક્ય, અને આખા અમેરિકામાં એનો પહેલો નંબર. એટલે બધાને બહુ આશ્ચર્ય થયું કે આણે 3 વાક્યમાં શું લખ્યા હશે. એટલે કીધું એનો નિબંધ જાહેર કર્યો અને નિબંધની અંદર લખવામાં આવેલું, પહેલું વાક્ય લખેલું, આઈ એમ એ મિસ્ચેવિયસ બોય. હું એક તોફાની છોકરો છું, પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને પહેલા વાક્યમાં. બીજા વાક્યમાં લખ્યું કે માય ફાધર વોન્ટ્સ ટુ ચેન્જ મી, મારા પપ્પા છે ને એ મને સુધારવા માગે છે. અને ત્રીજું વાક્ય, ફ્રોમ ટુડે આઈ શેલ ઓબે ઓલ ધ કમાન્ડ્સ ઓફ માય ફાધર, હવેથી મારા પપ્પા કહેશે ને હું કરીશ. આટલામાં એનો નંબર. બધાએ કીધું આમાં એને શું નંબર આપી દીધું, શું વિશેષણ લખ્યું છે? ત્યારે નિર્ણાયકોએ કીધું કે બીજા બધાએ હવામાં તુક્કા લડાવેલા કે હું ઇઝરાયલને બદલી નાખું, પેલેસ્ટાઇનને બદલી નાખું, ને ઈરાકને બદલી નાખું. આ માણસ પોતાના ઉપર આવ્યો કે દુનિયાને બદલતા પહેલા કોને સુધારવાની જરૂર છે? પોતાને સુધારવાની. ટોલ્સ્ટોય હતા ને, ટોલ્સ્ટોય એકવાર પોતે પોતાનું કામ કરતા હતા, એમાં એનો નોકર આવ્યો અને ટેબલ પર પોતું મારીને જતો રહ્યો. એટલે ટોલ્સ્ટોય પેલા નોકરને પાછો બોલાવ્યો અને કીધું કે તે શું કર્યું, કઈ ખબર પડી? કે હા સાહેબ, મેં ટેબલ સાફ કર્યું. કે તે ટેબલ સાફ કર્યું કે વધારે ગંદુ કર્યું જોતો ખરો?
પેલું પોતું એટલું બધું ગંદુ હતું, ટેબલ ગંદુ કરીને જતો રહ્યો. એટલે ટોલ્સ્ટોએ કીધું કે ટેબલ સાફ કરતા પહેલા પોતું સાફ કરવાની જરૂર છે. એના પરથી એને સિદ્ધાંત આપ્યો કે સમાજને સુધારતા પહેલા આપણે પોતે, કેટલાક સમાજ સેવકો આવી જાય, સમાજ કો બદલ ડાલો, પણ પહેલા તારું તો બદલ ભાઈ. આપણે ન સુધારીએ ત્યાં સુધી બીજાને સુધારી શકાતા નથી. ચેરિટી બિગિન્સ એટ હોમ. આપણા પોતાનેથી શરૂઆત થાય ત્યારે એ વાત એ લોકોના ઉપર અસર કરતી હોય છે. થોડા વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં મુંબઈમાં બિરાજમાન હતા અને ગુજરાતીના બહુ મોટા સાહિત્યકાર હરીન્દ્ર દવે આવેલા અને એ વખતે સભાની અંદર એમણે પ્રવચનની અંદર વાત કરેલી. પ્રમુખ સ્વામી મહારાજને એમણે કીધું જાહેરમાં કે સ્વામી, તમે જેમ સારી સારી કથા વાર્તા કરો છો અને લોકોને ઉપદેશ આપો છો, એમ અમે પણ બધાને ઉપદેશ આપીએ છીએ અને વાતો કરીએ છીએ, પણ અમારી વાતોની કોઈને અસર થતી નથી અને તમારી વાતોની બધાને અસર થાય છે, સાદી વાતોની પણ અસર થાય છે. એનું શું કારણ છે? એમણે કીધું હું જવાબ આપું. પોતે જવાબ આપ્યો. એમણે દ્રષ્ટાંત આપ્યું કે બેંકની અંદર આપણી પાસે બેલેન્સ ન હોય, ઝીરો બેલેન્સ, અને પછી આપણે ચેક લખીએ 1 લાખ રૂપિયાનો, શું થાય? બાઉન્સ થઈને પાછો આવે, એમાં કંઈ હાથમાં આવે નહીં. એમ અમારી પાસે વર્તનનું બેલેન્સ નથી અને અમે વાતો મોટી મોટી કરીએ છીએ એટલે અમારા બધા ચેક બાઉન્સ થઈને પાછા આવે છે. અને તમારી પાસે વર્તનનું અબજોનું બેલેન્સ છે, તમારો ચેક ક્યારેય બાઉન્સ થતો નથી. એના હૃદયની આર પાર નીકળી જાય છે, કારણ કે સ્વામી પહેલાં પોતાના જીવનની અંદર મૂકે છે અને પછી બીજાને ઉપદેશ આપે છે, એટલે ત્યાગ કરાવી શકે છે. એના વચને લાખો એટલે વ્યસન મુક્ત થઈ શકે છે. એમના વચને યુવાનો ત્યાગાશ્રમ ગ્રહણ કરી લે છે. ભણેલા ગણેલા દેશના અને પરદેશના. એક જણને સિગારેટ તો છોડાવજો, ખબર પડે. ત્યાગ કરાવવો કેટલો કઠણ છે. એમને સંસાર ત્યાગ કરાવી દીધો. અને સંસાર ત્યાગ એટલે કેવો? અત્યારે 100 સંતો એવા છે, 100, જેણે અમેરિકાની અને લંડનની સિટીઝનશીપનો ત્યાગ કરીને ત્યાગાશ્રમની દીક્ષા લીધી છે. આપણે દોડીએ છીએ જેના માટે, અને એ બધો ત્યાગ કરીને આવી શકે છે. આ કલિયુગની અંદર પણ સતયુગ ઊભું કરી શકે. કોણ કરી શકે? એ સંત કરી શકે. સંતનું મોટું કાર્ય આ છે. ત્યાં નારદજી જંગલમાંથી પસાર થતા હતા અને વાલિયો લૂંટારો આવ્યો, રત્નાકર, અને વાલિયાએ જોયું કે કોઈક મહાત્મા જાય છે અને લાગ્યું સાધુ પાસે તો બહુ હોય બેલેન્સ, સાધુ પાસે તો એના બેંક બેલેન્સ બહુ મોટા હોય, એટલે એણે નારદજીને બરાબર પકડ્યા કે તમારી પાસે ભલે તમે આમ ધોતિયાને ગાતરે પહેર્યા, બાકી તમારી એક ચેકબુકમાં તમે સેજ લખી નાખશો ને તો અમારી હાથ પેઢી તરી જશે. એટલે કીધું કે પકડું, તમારી પાસે જે હોય મને આપો. એ વખતે નારદજીને કીધું જે હોય એ મને આપી દો તમારી પાસે. એટલે નારદજીએ કીધું કે વાલિયા, તારા જેવો માગનારો પહેલો મળ્યો. કે કેમ? કે અત્યાર સુધી લોકો મારી પાસે કોઈક દીકરા માગતા હતા, કોઈક નોકરી માગતું હતું, કોઈક એવું કહેતું હતું મને સારું પાત્ર મળી જાય એવું માગતું હતું. તો પહેલી વાર એવો મળ્યો કે મારી પાસે જે છે એ તે માગ્યું, મારી પાસે તો ભગવાન છે એ હું તને આપીશ. અને નારદજીએ વાલિયાને ભગવાન આપી દીધા અને વાલિયામાંથી કોણ બની ગયા? વાલ્મીકી ઋષિ. આ સંતનું કાર્ય છે. આખી દુનિયાના બધા અબજોપતિ માણસોએ ભેગા થઈ અને પોતાની બધી સંપત્તિ વાલિયાને આપી દીધી હોત તો પણ જે નારદજીએ વાલિયાને આપ્યું એ કોઈ આપી શકત નહીં. સંતનું કાર્ય આ છે. મીરાબાઈ અને નરસિંહ મહેતાએ શું કરે? એક પણ હોસ્પિટલ બાંધી નથી. લોકો એમ કે હોસ્પિટલો બાંધો, સ્કૂલો બાંધો. મીરાબાઈ એકે હોસ્પિટલ બાંધી નથી, નરસિંહ મહેતાએ કે સ્કૂલ બાંધી નથી. અને છતાં પણ એ બધા કરતાં મોટું કાર્ય કર્યું છે નરસિંહ મહેતાએ અને મીરાબાઈએ. કારણ કે જે સ્કૂલ અને હોસ્પિટલ ન આપી શકે એ આપણને મીરા અને નરસિંહ મહેતાએ આપ્યું છે. એમણે આપણને એક દ્રષ્ટાંત આપ્યું કે આ દેહ કરીને આવો ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે. પોતાના જીવન દ્વારા એમણે આપણને ઉદાહરણ આપ્યું છે. તો સંતનું મુખ્ય કાર્ય આ છે કે એ આપણને ચારિત્ર શીખવાડે છે, ચારિત્રવાન સમાજ તૈયાર કરે છે. અને એ તૈયાર થાય ત્યારે પછી કાંઈ કરવાનું રહેતું નથી. તો ભાગવતની અંદર, કથાની અંદર પ્રથમ સ્કંદમાં આપણે પરીક્ષિતની આ વાત સાંભળ્યા કે જેના દ્વારા આપણે કળિયુગના સ્થાનથી મુક્ત રહી શકીએ. એ આપણા હાથની અંદર છે. કથા સાંભળીને નક્કી કરવાનું કે આપણે કંઈક કરવું. નહીંતર કેવું થાય કે એક વખત એક છોકરો માંદો પડ્યો ને, એની માં છે ને ડૉક્ટર પાસે ગઈ, ડૉક્ટરે એને દવા આપી અને ઘરે લાવી માં પેલી ગોળીઓ હતી બધી. હવે દીકરાને કે બેટા લે આ ગોળી ખા, પણ દીકરો ખાય? ગોળીઓ તો ખાય જ નહીં. આ તો કડવી લાગે મમ્મી, હું ના ખાઉં. બહુ મહેનત કરી પણ દીકરો કોઈ રીતે ખાવા તૈયાર નહીં. એટલે પછી થયું કે હવે શું કરવું? એટલે એની માએ એક વિચાર કર્યો, બજારમાંથી પેંડા લઈ આવી અને પછી એક પેંડાની અંદર પેલી ગોળી અંદર ખોસી દીધી. અને પછી બેટેબલ કે બે પિન્ટુ અહીંયા આવતો, એટલે પેલો પિન્ટુ રમતો રમતો આવ્યો કે લે બેટા આ પેંડો ખાઈ જા. અને પછી પેલાને પેંડો આપ્યો
એટલે છોકરો તો રાજી થઈ ગયો, પેંડો લઈને રમતો રમતો બહાર ગયો. 10 મિનિટ થઈ ને એટલે પાછો આવ્યો. એની માએ કીધું કે કેમ બેટા, પેંડો ખાઈ ગયો ને? કે હા બે મમ્મી, પેંડો ખાઈ ગયો અને ઠળિયો ફેંકી દીધો. હવે ઠળિયો ફેંકવા માટે નહોતો, ઠળિયા માટે તો એ પેંડો હતો. એમ જેટલી કાંઈ કથા વાર્તા થશે અને વાતો થશે, એમાં વાતો હશે, દ્રષ્ટાંતો આવશે, ઓઠાય આવશે, હસવાનું, પણ એ બધું શું છે? પેંડો. પણ એની સાથે સાથે ઠળિયો ફેંકી દેતા નહીં. આપણે અહીંથી ખંખેરીને ઊભા થવું નથી. પણ ફ્રોમ ટુડે, પેલા છોકરાએ સંકલ્પ કર્યો ને, ફ્રોમ ટુડે આઈ શેલ ઓબે ઓલ ધ કમાન્ડ્સ ઓફ માય ફાધર. એક નાનો નિર્ણય પણ આપણા જીવનની અંદર આવે તો એ આપણા જીવનને ઉન્નત બનાવે છે. બાકી વાતો તો ઘણી બધી થાય છે અને થશે, એવી વાતોથી કંઈ ફાયદો થતો નથી. તો આપણા ગ્રંથો આપણને જીવન જીવતા શીખવાડે છે. એ જીવન જીવવાની કળા આપણા હાથમાં આવે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.